પણ નવી લાગે. એક સખું ટ્રેન અડધો કલાક લેટ હતી, પણ અડધો કલાક એક ચિત્તે સ્વામી આંખ બંધ કરીને ઠાકોરજી જે ક્યારેક આંખ ખુલે ને તો ઠાકોરજી હરિકૃષ્ણ માર્ગની સામે જોતા જાય અને આંખ બંધ કરીને મૂર્તિ અંતરમાં ધારતા જાય. હવે એ પુરુષને સાંગો સાંગ મૂર્તિમાં ઠાકોરજી એમના અંગો અંગમાં રહેલા છે, છતાં પણ ઠાકોરજી પ્રત્યે એમની કેટલી પરાભક્તિ છે. આપણને ખ્યાલ આવ્યો કે સ્વામીનું ધ્યાન કેવું આપણને એક શીખવે છે કે ઠાકોરજી પાસે કેવી રીતે ધ્યાન કરવું. તો સ્વામી બાપા આમ સતત આમ મૂર્તિ સામે જોઈને બસ મૂર્તિ સામે જોયા કરે અને આમ આંખો બંધ કરીને મૂર્તિ અંતરમાં ઉતારતા જાય. સ્વામી એ રીતે બોમ્બે જતી વખતે આવો પણ એક અદભુત પ્રસંગ બનેલો છે. એક વખત ન્યૂ જર્સીમાં સ્વામી હતા, અમેરિકામાં 1994ની વાત છે. ત્યારે ન્યૂ જર્સીથી બોસ્ટન જવાનું હતું. આમ તો બાય કાર જઈએ તો 4 કલાક થાય, 3.5 થી 4 કલાક થાય. પણ હરિભક્તો એવો વિચાર કર્યો કે સ્વામી બાપાને આપણે એવો ટાઈમ બગાડવો નથી, એટલે એક ચાર્ટર પ્લેન કર્યું. નાનું એવું પ્લેન હતું 8 સીટરનું. એટલે અમે 8 સંતો, એમાં 7 સંતો અને એક કેસી પટેલ તેના પ્રેસિડેન્ટ સાથે આવ્યા. બીજા બધા સંતો બાય કાર ગયા. અને જેવું પ્લેન ઉપડ્યું, સતત સ્વામી બાપા આમ નાનું પ્લેન હોય ને તો જોવાની બહુ મજા આવે, કારણ કે નાનું પ્લેન બહુ ઊંચે ના જાય, આમ નીચે રહે ને એટલે બધો તમને વ્યૂ ખ્યાલ આવે. આ બધા બિલ્ડિંગો, નદી, બધી સ્ટીમરો જતી હોય, પ્લેન ઉડતા હોય, બધા નાના નાના પ્લેનના પાર્કિંગ હોય, બધું ઉપરથી વ્યૂ બહુ સારો હોય, એની ગ્રીનરી. પણ મોટા પ્લેનમાં તો પછી ઉપર જાય એટલે વાદળા જ આવી જાય. એમાં તો બધું આંખો બંધ રાખો, ખુલ્લું રાખો, સરખું જ રહે. એમાં કંઈ બહુ ક્લિયર હોય આકાશ તો તમને નીચેનું બધું દેખાય. તો એ 35,000 ફૂટની ઊંચાઈ ઉડતું, એમાં કાંઈ ના. અને નાના પ્લેન છે ને લગભગ 10,000 ફૂટની ઊંચાઈ ઉડતું હોય. 10,000 ફૂટથી તમે બધું ક્લિયર જોઈ શકો. તો બધા સંતોએ કીધું કે બાપા અહીંયા આગળ આ પેલું આ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ગયું ને આ પેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગયું ને આ મેનહટન પસાર કર્યું ને આ પેલી નદી છે. પણ સ્વામી જોવે જ ને, હા બસ ચાલુ કરે. અને જે સતત 4 કલાક સુધી સ્વામીએ ઠાકોરજી સામે જોઈને એ ધ્યાનસ્થ મુદ્રામાં સ્વામી માળા કરી. એ પણ આપણને એક સ્વામી બાપાને બતાવે કે આ લોકનું સ્વામી આ લોકમાં ક્યાંય જાગતા નથી. આપણને સુખ આપવા માટે ઘણું બધું એ કરે, પણ એમના અંતરમાં ભગવાન સિવાય બીજી કોઈ જાતની વૃત્તિ નથી. એટલે આવા તો ઘણા પ્રસંગો આપણે જોઈએ કે સ્વામી બાપા એક ધાર્યું ઠાકોરજી સામે જ જોયા કરે. ઘણી વખત સ્વામી જે એક વખત વિશિષ્ટ રીતે જાગેલા, તો એ પણ એક હવે ટાઈમ થવા આવ્યો છે, પણ એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે 1986માં સ્વામી બાપાએ ધુવારણમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા જવાનું હતું. એને આગલે દિવસે બોચાસણમાં સૂર્યગ્રહણ હતું, ચંદ્રગ્રહણ હતું. રાતના 12 થી 4 કલાકનું ચંદ્રગ્રહણ હતું. તો ચંદ્રગ્રહણમાં સ્વામી બાપા અચૂક જાગતા હોય છે. આપણે આ ઉંમરે પણ સ્વામી બાપા જાગતા હોય છે. આપણે ઘણી વખત આપણે યુવાનીમાં હોઈએ ને તો પણ આમાંથી ઘણા બધા ગોધરા ગ્રહણ કરતા હશે. રાત્રે 12 થી 4 કોણ જાગે? એ ગોધડું ગળી હોઈ જાય, સવારે ઉઠે એટલે નાહી ધોઈને પછી પૂજા કરી લે. પણ સ્વામી બાપા ક્યારેય ગ્રહણના ટાઈમમાં સુતા એવો પ્રસંગ બન્યો નથી. ગ્રહણ જો 12 વાગે શરૂ થવાનું હોય ને તો 12:05 સ્વામી રૂમ છોડી દે, બધી વ્યવસ્થા કરીને કે રૂમમાં પછી નાવાનું અમુક કઈ વસ્તુ અડવાની નહીં, કારણ કે ગ્રહણ પછી સીધું નાહી લેવાનું હોય. 12:05 થયું અને સ્વામી રૂમની બહાર નીકળી જાય બધી વ્યવસ્થા કરીને, અને સભામાં પછી પહોંચી જ ગયા હોય. આ રીતનું સ્વામી બીમારીમાં પણ એક વખત સખત બીમારી હતી 78માં, તો સ્વામીએ બીમારીમાં પણ ત્યાં આગળ હોલની અંદર બહુ જ તાવ હતો સખત, તો તાવમાં પણ બ્લેન્કેટ પથરાઈને ત્યાં આગળ જાગરણ સૂતા, ભલે આમ પડેલા હતા પણ જાગ્યા. અને જાગતા જાગતા સંતો પાસે કીર્તને બોલાયા, વાંચન કરાયું, એ જ પ્રક્રિયા કરી. એટલે ગ્રહણ હતું એટલે આખી રાતનો ઉજાગરો. 4:30 ગ્રહણ પૂરું થયું, અને ગ્રહણ પૂરું થાય ને એટલે તરત સ્વામી બંધ ન કરે, 5 મિનિટ વધારે ધૂન કરાવડાવે. 4:30 પૂરું થયું ને 4:35 પહેલા છોડે નહીં, 5 મિનિટ એક્સ્ટ્રા લે. અને પછી સ્વામીશ્રી સ્નાન કરવા ગયા. સ્નાન કરીને ગ્રહણ પછી નિયમ છે કે સંતો પૂજા કરે અને હરિભક્તો દાન કરે. આ તો સવારનો ટાઈમ હતો એટલે 2 પૂજા ભેગી કરી લેવી નક્કી થયું. એટલે સ્વામી બાપાએ ડબલ પૂજા કરી. એટલે રોજ 35 મિનિટ કે 40 મિનિટ પૂજા કરતા હોય, એના બદલે અડધો કલાક વધી ગયો, એટલે 1 કલાક પૂજા ચાલી. એટલે સીધા 6 વાગ્યા એટલે પછી ઠાકોરજીની આરતી માટે પધાર્યા. ઠાકોરજીની આરતી કરી અને શણગારના દર્શન થયા. અને દર્શન થયા પછી આ બાજુ ઠાકોરજીનો થાળ થઈ ગયો હતો, અને સ્વામી ઉકાળા પાણી અલ્પાહાર કર્યો અને સૂતા. અને 6:30 થયા હશે, અને પગ દાબીને બહાર ગયા
બધા સંતો. પછી મને કે 1 મિનિટ કે મેં શું કંઈ કામ હશે? પછી કે નાહવું છે કે. તો ફરી વાર કંઈ નાહવાનું કે રાત્રે મજા ના આવી ને એટલે ફરી વાર નાહવા ગયા. તો 7 વાગે નાહીને સૂતા તો પાછા 8:15 તો ઉઠી ગયા. એટલે 1.25 કલાકનો એમને ટાઈમ મળ્યો એ સુવાનો. અને બપોરે પણ એવું થયું, મોડું થયું એટલે બપોરે 1.5 કલાકની ઊંઘ મળી. એટલે આખી રાતનો ઉજાગરો, એમાં કંઈ સુખ આવ્યું નહીં. અને બાપા 1.5 કલાક સુતા એટલે અમારી પરિસ્થિતિ તમને ખ્યાલ આવે કે અમારે શું હોય. જે દિવસ નીકળવાનું હોય એ દિવસ બપોરે તો પેકિંગમાં જાય એટલે અમને પણ ઊંઘ આવેલી નહીં. એકચ્યુઅલી અમારી એ ખામી કહેવાય, ગમે એટલી ઊંઘ હોય તો એ ન થવું જોઈએ. પણ તે વખતે આખી રાત ને દિવસનો ઉજાગરો થયો અને ધુવારણમાં મૂર્તિ પ્રતિષ્ઠા. અને ત્યાં આગળ ગેસ્ટ હાઉસમાં ઉતારો, જીબીનું ગેસ્ટ હાઉસ છે એમાં ઉતારો હતો. સાંઈ બાપા કે કાલે પ્રતિષ્ઠા છે ને એટલે 1.5 કલાક વહેલો ઉઠાડજે કે. એટલે મેં કીધું સારું. એટલે મેં તો 1.5 કલાક એલાર્મ વહેલું પણ સેટ કર્યું. પણ આ 2 દિવસની ઊંઘ એવી ભેગી થયેલી એટલે એલાર્મ વાગીને ઊંધું પડી ગયું હશે ને તો એ મારી ઊંઘ ઉડી નહીં. અને આ બાજુ બધા સંતો બહાર રાહ જોવે કે બારણું ખુલે તો અંદર આવે ને. હવે સ્વામી બાપાએ આરામ માને, હું સૂતેલો. અને તે વખતે કાચ હતો ને, કાચમાંથી તડકો આવ્યો. અને તડકો અજવાળું આમ તો પેપર મારી દીધેલા, પણ અમુક જે ગેપ હોય ને એમાંથી અજવાળું આવે. અને પછી સવારના 6 વાગે ઉઠાડવાના હતા અને સ્વામી કે 1.5 કલાક વહેલા ઉઠાડજો. એના બદલે મારે 6:45 થઈ ગયા. એટલે મને એમ કે આ ઘડિયાળ ખોટી હશે. એટલે જેવો આમ ઉઠ્યો ને સીધું બારણું ખોલ્યું બહાર. તો બહાર બધા પીડી સ્વામી ને બધા જે સેવક સંતો હતા ને બધા બહાર ઉભા હતા. એ કે કેમ આટલી બધી વાર થઈ ગઈ? સ્વામી નાહી લીધું? મેં તું કેટલા વાગ્યા? હું એકદમ બરોબર ઊંઘમાં જ હતો. કે 7 થવાયા કે. મેં તું હોય નહીં કે. જોયું કે 6:45 થયા. હવે આ બાજુ મને તો બીક લાગી ખરેખરી. મેં તો આજે સ્વામી આપણે ખખડાવવાના છે, કારણ કે 1.5 કલાક વહેલા ઉઠવાનું કીધેલું અને 6:45 તો અહીં થઈ ગયા. અને મને ખરેખર અંતરમાં એટલી બધી બીક લાગી આજે વારો પડવાનો છે, કારણ કે એક બાજુ પ્રતિષ્ઠાનો ટાઈમ સાચવવાનો અને ભૂલ આપડી જતી, એમાં કોઈ સ્વામીનું જરાય હતું નહીં. અને આ બાજુ એક રાત ને એક આખો દિવસ 24 કલાકનો ઉજાગરો. એટલે મને ખ્યાલ ના રહ્યો. અને સ્વામીને આમ જગાડ્યા. સ્વામીને ઉજાગરો જ હતો, કારણ કે 1.5 કલાકની ઊંઘ મળેલી અને બસ સવારે 1 કલાકની. એટલે આ બાજુ સ્વામીને ઉજાગરો જ હતો. એટલે સ્વામીને સખત ઊંઘ આવે. આવું તો છે ને કેટલા વર્ષોમાં ક્યારેક જ થતું હોય છે. આ પાછું પ્રાસંગોપાત નથી થતું. આ એ તો વિશેષ પ્રસંગ છે એટલે આપણે જાણવા માટે વાત કરું છું. અને આ બાજુ સ્વામી બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા. અને ઉઠાડવા કે ન ઉઠાડવા એમ થાય. જો ન ઉઠાડશું તો એ સ્વામી ખીજાશે. એટલે આમ કરીને ધીમેની બ્લેન્કેટ ખેંચી અને બ્લેન્કેટ ખેંચીને સ્વામીને થોડા ઉઠાડ્યા. અને જોયું તો પાછળ બ્લેન્કેટ જ્યાં આમ ખેંચેલી ને આમ પેટ સુધી લાવી દેલી. તો પાછી સ્વામીને છે ને મોઢે માથે ઓઢવાની કોઈ દિવસ ટેવ નથી. તો એ દિવસ પાછી બ્લેન્કેટ ઓઢીને આમ મોઢે માથે આખી ઓઢીને પાછા આમ પડખું ભરીને સૂઈ ગયા. આમ નાના છોકરાને જેમ આમ પડખું ભરીને આખું સૂઈ ગયા સ્વામી. મને લાગે હવે શું કરું? બરોબર એક બાજુ સ્વામીને ઊંઘ આવે સખત. હવે ઉઠાડ્યા કે ન ઉઠાડાય, એક બાજુ આ બીક લાગે કે હવે ન ઉઠાડશું તો આ તકલીફ. અને મોડું તો થયું હતું જ. અને મારે નાવાનું બાકી હતું. હું નહીં આવું પેલા એવું કરું, શું કરું? હું વિચારમાં પડ્યો. પણ હું તો હવે આ સ્વામીનું પેલા સાચવી લઉં. પછી જેવી આમ ફરીવાર બ્લેન્કેટ ઓઢીને તો ફરીવાર સ્વામી બ્લેન્કેટ ખેંચીને સૂઈ ગયા. અને પછી ધીમે ધીમે થોડાક હલાયા. મને કે કેટલા વાગ્યા? મેં તો આપણે ટાઈમ થઈ ગયો છે. હું તો અત્યારે કહેવું નથી, નહીં તો અત્યારે સીધું જે થશે. મેં તો ટાઈમ થઈ ગયો છે, આપણે ઉઠીએ. અને સ્વામી ખબર પડી ગઈ, આપણે અટકીએ ને કોઈક માણસ બોલે ને એની પરથી ખબર પડી જાય આ કેટલા આમ છે, તરત જ પામી જાય. એટલે પછી સ્વામી નાવા ગયા. સ્વામી શૌચ માટે પધાર્યા. અને આ બાજુ હું બાથરૂમની નાવાની તૈયારી કરતો હતો, નવડાવવાની. ડોલ ને બધું ભર્યું, માટીને કાઢ્યું હાથ ધોવા માટે. મને કે કેટલા વાગ્યા? કે મેં 7 થવાયા છે. તો કેમ 7 થવાયા છે? મને એમ કે હમણાં મારો વારો પડ્યો. પણ ઘણી વખત જે આપણા મગજમાં જે હોય ને ઘણી વાર સાવ જુદું કરતા હોય છે મોટા પુરુષ. પછી મેં તું સ્વામી ઊંઘ આવી ગઈ. તો કે ઘડિયાળ એલાર્મ નતું મૂક્યું? મેં સ્વામી મૂક્યું હતું. તો કે વાગે ને તરત બેઠા થઈ જવું. કે મેં તું ખ્યાલ આવે તો બેઠા થાય ને, તો હું વાગી ઊંધું પડી ગયું તો ખબર નથી પડી. પછી મેં તો ભૂલ થઈ ગઈ સ્વામી, આજે તમે મને 1.5 કલાક વહેલા ઉઠાડવાનું કીધેલું ને, પણ આપનો બધો પ્રોગ્રામ ડિસ્ટર્બ થઈ ગયો. સ્વામી કહેવાય પ્રાયશ્ચિત કરી નાખું એમ કીધું.
સાહેબ કે ના એવું કઈ નથી કે આપણે વોકિંગ નહીં કર્યું, નાઈ લઈશું એટલે 7:30 પાછી પૂજામાં આવી જઈશું. હવે એક બાજુ કેટલું એ હતું કે બીજી બાજુ આમ જો એકદમ એક્સ્ટ્રીમ લાગે. સાહેબ કઈ વાંધો નહીં, આપણે આજે વોકિંગ નહીં કરીએ ને એટલે ટાઈમે પહોંચી જવાશે, કે આપણો બેલ પણ પડી ગયો છે એટલે આપણે ટાઈમે આરતીમાં પહોંચી જઈએ. આ મોટા પુરુષનું આ જ ઉત્થાન હોય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ પ્રમાણે આપણે વ્યવસ્થા કરીએ છીએ અંદર બેસાડવાની, ઉભા કરવાની. પણ કોઈ નવું આવે ને તો જરાય ગમે નહીં. સ્વામી બારણું બંધ કર્યું 2 વાર પૂછે, એટલે એટલી બધી સંકોચ પ્રકૃતિ. પણ તેમ છતાંય સ્વામી બાપા ઘણા આમાં પરદેશના આવે છે ને, વિશ્વવિહારી સ્વામી પરદેશથી સાધુ થવા આવેલા. પછી ગામડે વિચરણા બાજુ ખંભાત બાજુ થયું, તો ખંભાત બાજુ તો કોઈને ત્યાં સંડાસ મળે નહીં, તો 2-3 દિવસ સુધી સંડાસમાં જ ના જાય. બહાર ખુલ્લે જવાનું ને કે હવે આ ન ફાવે, કે એ સેટિંગ જ ના થાય. હમણાં અમે છોકરાઓ સાથે ગયા હતા, લંડન અને અમેરિકાના કિશોરો બધા આવ્યા હતા અહીં શિબિર માટે. અને પછી વિચરણમાં બધા નીકળ્યા હોય ને તો ઇંગ્લિશ સંડાસ ના હોય ને ત્યાં સુધી સંડાસમાં ના જાય, રોકી રાખે 2 દિવસ પછી જઈશું. કે આવી પરિસ્થિતિમાં જે ઉછરેલા હોય એ લોકોને કેટલી તકલીફ પડતી હોય. પણ સ્વામી બાપાએ ક્યારેય પોતાનો આ દેહ માટે ક્યારેય વિચાર કર્યો નથી. આ ગમે તે ખુલ્લામાં જવાનું થાય. સ્વામીને ગોલબ્લેડરનું ઓપરેશન કરાયું એટલે એ પહેલા ડોક્ટરનું કહેવું એવું હતું કે કદાચ દવાથી પથરી મટી જાય, એટલે 1000 ટેબ્લેટ સ્વામી લીધેલી પથરી ઓગાળવા માટે. પણ પથરી ઓગળી નહીં એટલે પછી ઓપરેશન કરીને ગોલબ્લેડર કાઢી નાખવું પડ્યું. એટલે એ ગોલબ્લેડરની બીમારીને કારણે આખું ગોલબ્લેડર કાઢી નાખ્યું. ગોલબ્લેડરનું કામ શું કે આપણું જે પિત્તાશયની કોથળી છે એમાં પિત્તરસ ભેગો થાય, અને પિત્તરસ શરીરમાં બનતો જ હોય છે, પણ એ કોથળી એનું સ્ટોકનું કામ કરે. એટલે અંદર જેવું આપણે અનાજ ખાઈએ અને જે પણ ખોરાક ખાઈએ એ ખોરાકને પચાવવા માટે બહુ મદદરૂપ થતું હોય છે. એટલે ખોરાક તો આપણે કંઈ થોડો ખાતા નથી. જ્યારે 3 ટાઈમ 2 ટાઈમ જે ખાઈએ એક સાથે ખાઈએ, અને એક સાથે ખાઈએ એટલે એને પિત્તરસની બહુ જરૂર પડે. એટલે કોથળી ઓવરફ્લો કરે ને પેલો પિત્તરસ અંદર મોકલાવે. આ એનું કામ છે. આ પિત્તાશયની કોથળી જ કાઢી નાખી આખી સ્વામીની. એટલે સ્ટોક તો થાય નહીં, પિત્તરસ બને એટલે સ્ટોક થાય ને એટલે ગમે ત્યારે થોડું ઘી વાળું કે એવું કંઈક ખવાઈ જાય ને તો તરત જ સ્વામીને ખાડે જવાનું થાય. આવી બધી પરિસ્થિતિમાં પણ ક્યારેય સ્વામીશ્રી ક્યાંય એમનું વિચરણ બંધ કર્યું નથી. એકવાર 1981 હોય કે 81ની સાલમાં રાજકોટમાં ગુણાતીત નગર સોસાયટીનું ખાતમુહૂર્ત હતું. સ્વામી બાપા ત્યાં ખાતમુહૂર્તમાં બેઠા અને અચાનક ખાડે લાગી. તે વખતે તો આપણે બધું સાથે રાખતા ને. અને સ્વામી કે નાવા જેવું છે. ગોંડલના કોઠારી ભેગા હતા જ્ઞાની સ્વામી. સ્વામી કે નાવા જેવું છે, કે તપાસ કરો કે નજીકમાં કોઈનું ઘર હોય ને ત્યાં જઈ આવીએ. પછી નજીકમાં કોઈ સત્સંગીને ઘરે ગયા અને સ્વામીને એટલી બધી ઉતાવળ હતી ને તો ઈશ્વરનું આમ જ્ઞાની સાહેબનું ગાતર્યું ખેંચ્યું. સ્વામીએ ગાતર્યું ખેંચ્યું અને ત્યાં ગાતર્યું ખેંચ્યું ત્યાં તો આમ સ્વામીએ ધોતિયું આમ બદલ્યું અને ત્યાં કોપીની સાઈઝ બગડી ગઈ. વિચાર કરો, આવી પરિસ્થિતિમાં પણ સ્વામી કોઈ દિવસ વિચરણ બંધ કર્યું નથી. આવા કષ્ટ વેઠીને, નહીં તો આબરૂનો પ્રશ્ન થઈ જાય કે આવા મોટા પુરુષ છે ને હવે પોતાના દેહનું તો ભાન રહેતું નથી, કે એવું પણ થાય. પણ છતાંય સ્વામી એનો ક્યારેય વિચાર કર્યો નથી. એટલે ગમે એવા શરીરને કષ્ટ પડે છતાં પણ પોતે આ રીતે ભક્તોના સુખ માટે આ રીતે સતત વિચરણ કરતા હોય છે. 1984ની સાલમાં સ્વામી નૈનપુર હતા. હવે નૈનપુરમાં સ્વામી પેલા શાંતિભાઈ છે એના એક ખેતરમાં સ્વામી બાપા ખેતરમાં પધરામણી કરવા પધારો કે, તો ત્યાં પધરામણી એના કુએ ગયા અને સ્વામી કે નાવા જવું છે. હવે આ ખેતરમાં અમને બેસાડવા ક્યાં એક પ્રશ્ન ને, અને સ્વામીને પાછું અહીં પગે વાની તકલીફ એટલે નીચે બેસી શકે નહીં. એટલે પછી હું તો 1 જ મિનિટ ઉભા રહો સ્વામી જોઈ આવું. તો ખેતરમાં જોયું એક ઝાડ નીચે લાકડાનું થડિયું ને પડ્યું હતું, એટલે ઈંટો ગોઠવીને આમ બેસાય એવી વ્યવસ્થા કરી દીધી. તાત્કાલિક આપણે કરવું શું બીજું, પણ એમાં બેઠા. પણ છતાંય સ્વામીને એ બાબતનું જરા એ નહીં કે આપણે હવે આટલા મોટા ધર્મગુરુ કહેવાય ને આપણે ક્યાં ખેતરમાં લોટો લઈને જવું ને અંતે. છતાં એ રીતે સ્વામી બહુ જ આરામથી સુખરૂપે ત્યાં જતા હોય છે. એટલે પછી તો પરિસ્થિતિ પ્રમાણે ધીરે ધીરે આપણે બધું સેટિંગ કરવા માંડે. દરેક મંદિરોમાં અને બધી વ્યવસ્થા થઈ ગઈ. અને અગાઉથી પણ હવે તો હરિભક્તોના પણ એવા દેશકાળ સારા થઈ ગયા. પહેલા તો એ પણ તકલીફ હતી. હરિભક્તો બિચારા ગાડીવાળા તો બહુ જ ઓછા હરિભક્તો હતા. હવે તો સાયકલ ને બહુ તો સ્કૂટર હોય, પણ હવે તો ગાડીવાળા પણ હરિભક્તો ઘણા બધા થઈ ગયા છે. એટલે મહારાજની દયાથી હરિભક્તોના પણ દેશકાળ સારા થઈ ગયા. એટલે સ્વામી માટે તો બધી વ્યવસ્થા લગભગ થઈ જાય. છતાં પણ ક્યારેક રસ્તામાં આવું બનતું હોય છે
તો પણ સ્વામીશ્રી એને કોઈ દિવસ ગણકારતા નથી. અને પછી અંતરમાં મોટા પુરુષના અંતરમાં એવી સેવાની ભાવના પડેલી છે કે હું જયારે સેવામાં આવ્યો ને એની પહેલા દેવચરણ સ્વામીની પ્રગટ ભગત સેવામાં હતા. એ લોકો લગભગ 15 વર્ષ સ્વામીની અંગત સેવામાં રહ્યા. એની પૂર્વે એક ધર્મજીવન સ્વામી છે, અત્યારે ભાદરા રહે છે, એ 5 વર્ષ સ્વામીની સેવામાં રહ્યા હતા. ત્યારે તે વખતે બન્યું એક સ્વામી બાપા સારંગપુરમાં હતા અને સારંગપુરમાં તે વખતે આ જે સંડાસ બાથરૂમ છે ને આવા સંડાસ નહીં, પેલી કેસેટ સિસ્ટમ વાળા હતા. નીચે ખાડો હોય અને બારણાય નહીં, એના આમાં હાથ રાખવાનો એટલે ઇન્ડિકેશન હોય તમારે કે અંદર કોઈ બેઠું છે ખબર પડે. એટલે એવા સંડાસ હતા ત્યાં, અને હરિભક્તો પણ ત્યાં જતા અને સંતો પણ ત્યાં જતા. એક દિવસ બપોરિયામાં લગભગ 2-2:30 વાગ્યા હશે અને સ્વામીશ્રી ત્યાં આગળ ત્યાં સંડાસમાં કંઈક સાવણો લઈને ધોતા હતા. એટલે આ ધર્મજીવન સાહેબ થયું કે આ અવાજ શાનો આવે છે? એટલે જોયું તો પ્રમુખ સાહેબ મહારાજ પોતે હતા. એટલે ધર્મજીવન સાહેબ બહુ વિનંતી કરી, બાપા તમે રહેવા દો, તમે આ સંસ્થાના પ્રમુખ કહેવાય ને આ સંડાસ સાફ કરો છો કે? સ્વામી કે આપણે તો યોગી બાપાએ શીખવાડ્યું છે કે સેવા કરે એ જ મોટો. એટલે ત્યાં સ્વામી પછી ધર્મજીવન સાહેબ બહુ પ્રાર્થના કરી ને તે વખતે સંડાસમાં નળે નતા કે આમ નળ તરત ધોઈ નાખવું હોય. આપણે તો એટલી વ્યવસ્થા હોય ને આપણે બગાડ્યું હોય ને તોય નથી ધોઈ શકતા એ પરિસ્થિતિમાં. ત્યારે સ્વામી તો કોકનું બગાડેલું હતું તો પણ સ્વામી કે ઉભા રહે, કામ કરો, તમને બહુ પ્રેમ છે ને, આ ડોલ ભરીને નીચે કુંડમાંથી પાણી લઈ આવો કે. એટલે નીચે કુંડમાં જઈને ડોલ ભરીને ધર્મજીવન સાહેબ પાણી લાવે અને સ્વામી બાપા સાવણો મારીને આખા સંડાસ બાથરૂમ સાફ કરતા હતા. આ વાત તો બહુ પૂર્વેની થઈ, પણ સ્વામીને હાર્ટ એટેક આવ્યા પછી પણ મેં દર્શન કરેલા છે સંડાસ સ્વામી સાફ થતા હોય. 1984-85 સ્વામી બાપાનું વિચરણ સુરત ડિસ્ટ્રિક્ટમાં થયું, સાંકરી બાજુ. ત્યાં આગળ એક કરચેલિયા નામનું ગામ છે. તો કરચેલિયા ગામમાં સ્વામીશ્રીનો ઉતારો હતો. ગામને છેડે ઘર હતું અને ગામડામાં શું કે આગળ મકાન હોય અને પાછળના ભાગમાં વાડામાં સંડાસ બાથરૂમ 2 જુદા રાખેલા હોય. ત્યાં તો અહીં શહેરની જેમ એટેચ સંડાસ બાથરૂમ કેવી વ્યવસ્થા હોય ને, એટલે ત્યાં આગળ પાછળ સંડાસ બાથરૂમ 2 જુદા હતા. એટલે સ્વામીને સંડાસમાં બેસાડ્યા અને પછી આ બાજુ હું બાથરૂમમાં તૈયારી કરતો હતો, ગરમ પાણી ને ડોલ ને બધું, હાથ ધોવાની માટી ને બધું તૈયાર કરતો હતો. અને થોડી વાર થઈને અંદર અવાજ આવવા માંડ્યો, આમ પાણી. મેં તો આટલો બધો કેમ અવાજ આવે છે? પછી મેં કીધું હવે જવા દે, હવે આ કઈ કરતા લાગે છે. તો જોયું તો એ બેઠા બેઠા પાણી રેડે અને ઘણા ગ્રહસ્થના ઘર એકદમ ચોખ્ખા હોય, ઘણાના જુઓ ને જે વખતનું મકાન બંધાયું હોય ને એ વખતનો જો લાદી પર સિમેન્ટ ચોટેલો હોય ને એવો ને એવો જ રહ્યો હોય, વર્ષો પછી પણ એ ઉખેડવાનો કોઈ ટાઈમ મળે જ નહીં. તો એવી પરિસ્થિતિમાં સંડાસ બાથરૂમ કંઈક બગડેલા હશે તો સ્વામી જાતે સંડાસ ધોતા હતા. પછી મેં કીધું તમે રહેવા દો ને, ભલા મને ધોવાળા ઘણા છે, હમણાં ધોઈ નાખશું. પણ તો એ સ્વામીને અંતરમાં સેવા કરવાની ભાવના કેટલી ખબર પડે. આ આણંદમાં આપણો શંભુ છે, શંભુના ઘરે સ્વામી ઉતર્યા હતા. પછી શંભુના ઘરે મેં કીધું આ સિમેન્ટની સિસ્ટમ, એનો બંગલો નવો હતો. પછી સ્વામી સંડાસમાં બેઠા હતા ને પછી નાતા પછી સ્વામી સ્નાન કરાવતા. નાતા સ્વામી વાત કરે, સ્વામી કે જો આપણે ફરીવાર આવશું નહીં આગળ તો આ બાથરૂમમાં જે સિમેન્ટ ચોટેલી છે ને એમનેમ જ રહેશે કે, એને સાફ કરી આપજો બિચારા, એને ટાઈમ મળશે નહીં કે. એટલે પછી સ્વામીના આજ્ઞાથી બધા સંતોએ સાફ કરી દીધું બાથરૂમ. પણ કહેવાનું શું, સ્વામીના અંતરમાં આ સેવા ભાવના પડેલી છે ને તો જ આવી દ્રષ્ટિમાં આવે, નહીં તો ઘણા દ્રષ્ટિમાં જ ના આવે આ શું છે શું નહીં. એટલે આ એક બહુ જ અગત્યનું છે કે જેના અંતરમાં કંઈક સેવા કરવાની ભાવના પડેલી હોય ને એને આવું સૂજી જાય, એને આવું દેખાઈ જાય, નહીં તો બીજાને મળે નહીં. 1977 સ્વામી બાપા તો કેવા પરિસ્થિતિમાં ગયેલા છે વિચરણમાં. તો સાઉથમાં વિચરણમાં ગયેલા, ત્યાં આ બાજુ મહારાષ્ટ્રમાં બડનેરા બાજુ સ્વામી ત્યાં રોકાયેલા. હવે ત્યાં આગળ આપણે જુઓ તો એની સિસ્ટમ કેવી કે ઘરની બહાર છે ને સંડાસ હોય અને પછી પહેલા નીચે પેલા ડબ્બા સિસ્ટમ રાખતા હતા અને પાછળથી ભૂંડડા આવે ને બધું જ આવે. પણ એવી પરિસ્થિતિમાં પણ સ્વામી ત્યાં બહુ પ્રેમથી ગયા છે. કારણ કે સ્વામી કે આપણે તો એક દિવસ છે, હરિભગત બાકી આખી જિંદગી અમારા બિચારા ગુજારે. અમે કીધું સ્વામી આ ભૂંડડા આવે એ તો આમ સંડાસ જવાનું કેમનું મન થાય? સ્વામી કે આપણે આપણો વિચાર કરીએ છીએ પણ હરિભક્તો બિચારા આખી જિંદગી અમારે જ કે એનો વિચાર થાય. એટલે મોટા પુરુષના અંતરમાં કે જે લોકો સાથે કે છે ને ભગવાન આ લોકમાં જયારે આવે છે ને તો પોતાના ભક્તોની સાથે પોતાના જીવા એક મિક્સ થઈ જાય છે તો એને સુખ આવે. ને તો કૃષ્ણ ભગવાનને જેમ અર્જુનને કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું, એને બહુ ઈચ્છા હતી કે તમારું વિરાટ સ્વરૂપ દેખાડો એમ. તો
તો વિરાટ સ્વરૂપ જોઈને આનંદ તો થયો, પણ પછી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તમે જેવું છે એવું રૂપ ધારણ કરો, તમને સુખ આવશે તો સુખ આવશે નહીં. એટલે મોટા પુરુષની સ્થિતિ ઘણી બધી ઊંચી હોય છે, છતાં પણ આપણને સુખ આવે એટલે આપણે જે રીતે રહેતા હોય, આપણે જે રીતે ફરતા હોય એ જ રીતે પોતે એના રૂપને ધારણ કરતા હોય છે. એટલે સ્વામી બાપાના જીવનમાં આવી રીતે શૌચના તો ઘણા બધા પ્રસંગો છે, ઘણી બધા ખેતરમાં, વાડીમાં આવી રીતે ગયેલા છે સ્વામી બાપા. પછી બીજી એક વિશેષતા સ્વામીની એ છે કે સ્વામી બાપાને ગમે એટલી તકલીફ પડે ને, ક્યારેક ફિશરની તકલીફ થઈ ગયેલી છે, પછી ક્યારેક ઊનવા થઈ જાય, આવું બધું ઘણું બધું થાય, પણ કોઈ દિવસ સ્વામી સામેથી કહેતા નથી. 1993ની સાલમાં સ્વામીને કલકત્તામાં ચક્કર ને આવ્યા, એટલે પછી તાત્કાલિક આપણે બોમ્બે લાવવા પડેલા, કારણ કે ત્યાં MRI વિથ એન્જિયો કલકત્તામાં તે વખતે સગવડતા નહોતી, અને ડોક્ટર કહે છે કે આ લગભગ નાના મગજમાં સોજો છે એટલે આ કરાવવું પડશે. પછી ભગવાન ત્યાંથી કાંઈ નીકળ્યું નહીં, પણ એ પરિસ્થિતિમાં સ્વામી બાપાને બોમ્બે લાવ્યા, અને બોમ્બે લાવ્યા સ્વામીને ઘણા વખતથી તકલીફ હશે. હવે સંડાસમાં તકલીફ હોય કેવી રીતે ખબર પડે, પણ બનવા જોગ એવું થયું કે એક દિવસ સ્વામીને ખાડે જવું હતું અને એકદમ ઉતાવળ થઈ અને ટુકડો આપ્યો સાઈન બદલવા, અને ત્યાં જ સહેજ કોપિનમાં બગડી ગયું, અને કોપિનમાં બગડ્યું ને એટલે મેં જોયું તો અંદર રીસર લોહી પડ્યું હતું. એટલે પછી વાત કરી ડોક્ટરને, મેં કીધું આવું છે, આ સ્વામી લોહી પડ્યું છે. એટલે પછી સ્વામીનો સ્ટૂલ ટેસ્ટ કરાયો અને એમાં બ્લડ આવ્યું. પછી જોયું તો એ ફિશરની તકલીફ હતી, ઘણા વખતથી સ્વામી બાપાને ફિશરની તકલીફ હતી, પણ આવું તો ક્યારેક જ આપણને જાણવા જોવા મળતું હોય. પછી તો દવા કરી, પણ કહેવાનું શું છે કે આવી ગમે એટલી તકલીફ થાય ને તો સ્વામી ક્યારેય જાણ કરે નહીં. પછી આવું કંઈક ઊનવા થઈ ગયો, ઝાડા થઈ ગયા હોય તો સ્વામી આમ એકદમ મજબૂત છે, પણ આવું થાય ને તો ઘણી વાર આપણને એક બાળક જેવા થઈ જાય, સાવા એકદમ ઢીલા થઈ જાય. આપણને લાગે કે આ મોટા પુરુષ આવે જિંદગીભર આપણે કહે ને એમ જ કરશે. આપણને એવું લાગે કે આવે તે વખતે એવું કરે ને આપણે કહે ને બધું કરીએ, આપણે જેમ કહે ને એમ બધું કરે. આપણને લાગે કે આ એવી પરિસ્થિતિ જિંદગીભર આપણે કહે ને આપણે કહીશું એમ જ કરશે કે, પણ જેવા સાજા થયા નથી પછી જે પાવર આવે પછી કોઈનું સાંભળે તો બીજા આવે. એટલે મોટા પુરુષ ઘણી વખત એમ લાગે કે એવી લીલા કરે ને કે આપણા સાવ બાળક જેવા દેખાય, એટલે બીમારીમાં એકદમ એવું થઈ જાય. પણ અંદરનો વિલ પાવર એમનો જબરજસ્ત છે. ક્યારેક એવું પણ દેખાડી દે કે આમ એકદમ ઢીલા થઈ ગયા, આ થઈ ગયા, પણ ક્યારેય પણ પોતાના દેહના દુઃખને કોઈ દિવસ જાણ કરતા નથી. આપણને ખબર પડે એમની કઈક ક્રિયા થોડીક જુદી દેખાય, એની પરથી આપણે કઈ પકડીએ તો એ કંઈક કે, બાકી કોઈ દિવસ એ કહેતા નથી. એટલે આવી રીતે સ્વામી બાપા ઘણી વખત વિચરણ કરતા કરતા સ્વામી બાપાને બહાર સંડાસમાં જવું. પાછો સ્વામી બાપાનો એક નિયમ કે દેશમાં જાય પરદેશમાં જાય, એમના હાથ ધોવાની ક્રિયા એ માટીથી જ ધોવાના. એટલે સ્વામી પરદેશ જાય તો એ સાથે માટી લઈ જવાની, કારણ કે ત્યાં બહુ માટી બહુ વ્યવસ્થિત નથી મળતી. એટલે આપણે અહીંયા આગળ સંતો વ્યવસ્થિત ગરણાથી ચાળીને, ગરણું એટલે કપડાનું ગરણું, વસ્ત્રગાળ એકદમ ઝીણી ધૂળ કરે છે અને સ્વામીને હાથ ધોવા માટે એ ધૂળ આપતા હોય છે. એટલે સ્વામીનો આ પણ એક નિયમ છે કે ગમે તે દેશમાં હોય કે પરદેશમાં હોય પણ સ્વામી 17 વખત માટીથી હાથ ધોવે. અને સ્વામી બાપા જયારે હાથ ધોતા હોય ને ત્યાર પછી એ ધ્યાન રાખવું પડે, પેલો લાકડામાં માટી રાખી હોય અને જો 1 સેકન્ડ તમે લેટ પડો ને પછી બધું સાફ કરવા માંડે. અંદર વોશ બેસિંગમાં માટી એક દાણો રહ્યો ના હોય, માટીનો એક કણ રહ્યો ના હોય. સ્વામીની પાસે એટલી ચોખ્ખાઈ ગમે, એટલે સ્વામી બાપા હાથ ધોઈ લે ને તરત જ આપણે ખટકો રાખીને વોશ બેસિંગને ધોઈ નાખવાનું. નહીં તો આપણે જો બીજા કામમાં વળી ગયા તો એ પછી કહે નહીં કે આ સાફ કરી નાખે એમ, નહીં તો બીજા તો ઉભા રહે. પણ સ્વામી તો ફટ એ હાથ મારીને બધું સાફ જ કરી નાખે. એટલે પહેલું તો આપણે જ ખટકો રાખવો પડે. સ્વામી હાથ ધોવે તરત આપણે બધી વોશ બેસિંગ એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખવાનું. અને પછી આપણે સ્વામીને નળ ઉટકી દઈએ. નળ ઉટક્યા પછી સ્વામી બાપા અત્યારે તો કઈ દાંત છે નહીં, એટલે જ્યારથી ચોકઠા આવ્યા એ પહેલા છે ને સ્વામી દાંતણ કરતા હતા. એટલે મારે તો ઘણા જૂના હરિભક્તોને એક વિનંતી કરવાની કે કોઈના ઘરે સ્વામીનું દાંતણ હોય ને તો મને દર્શન કરાવજો. ઘણા વખતથી સ્વામીના દાંતણના દર્શન કર્યા જ નથી. કદાચ કોકે એવું, સ્વામી પહેલા આપતા નતા, મને ખબર છે કે દાંત અથવા જો પ્રગટે કોઈને આપ્યું ખબર પડે ને તો પ્રગટની ધૂળ કાઢી ઘણી વખત એવું કરતા. એટલે આવી સ્વામી કે પ્રસાદી આ બધા કૂચા હું ભેગા કરવાના કે પ્રસાદી તો એક શ્રીજી મહારાજ 77-78 દાંતણ હંમેશા કરતા. અને દાંતણ કરીને પછી સ્વામીને પાયોરિયાની બહુ તકલીફ હતી. અને તે વખતે સ્વામી બાપા છે ને પેલી બોકાસન નામની એક પાવડરની આવતી પડીકી, એટલે એન્ટીસેપ્ટિક, એટલે એના કોગળા કરતા હતા સ્વામી હંમેશા. અને ભ્રષ્ટાદી ભેગી કરી હોય તો મને ખાસ દર્શન કરાવજો, કોઈના જાણમાં હોય તો કહેજો કે ઘરે છે તો આપણને લાભ મળી જાય. કારણ કે ઘણા વખતથી મને બહુ ઈચ્છા થાય ક્યાંક આવા દર્શન
પણ એ દુર્લભ થઈ ગયા છે. એટલે સ્વામી બાપા એ દાતણ કરતા તો પહેલા નિયમ હતો કે સ્વામી બાપા જયારે દાતણ કરે ને તો એક ટકાવા દર્શન, પણ એ દુર્લભ થઈ ગયા છે. એટલે સ્વામી બાપા એ દાતણ કરતા તો પહેલા નિયમ હતો કે સ્વામી બાપા જયારે દાતણ કરે ને તો એક પાટલો રાખતા બાથરૂમમાં અને પાટલા પર બેસે અને શરૂઆતમાં હતા એ દાતણ કરતા તો પહેલા નિયમ હતો કે સ્વામી બાપા જયારે દાતણ કરે ને તો એક પાટલો રાખતા બાથરૂમમાં અને પાટલા પર બેસે અને શરૂઆતમાં હતા એ વખતે ટપાલની સેવામાં ડોક્ટર સ્વામી હતા સ્વામી સાથે. એટલે ડોક્ટર સ્વામી ટપાલનો થપ્પો લઈને આવી જાય, સ્વામી બાપા દાતણ કરતા હોય, આમ દાતણ કરે, એક લોટો બાજુમાં રાખ્યો હોય, આમ પાણી કોગળા કરતા જાય અને ડોક્ટર સ્વામી બધા જે ટપાલો આવી હોય એ બધું પૂછી લે કે આનું આ છે, એનું શું કરવાનું છે. એટલી નાનામાં નાની ક્રિયામાં પણ સ્વામી બાપા સમયનો સદુપયોગ કેવો કરતા હોય આપણે આ ક્રિયા પરથી ખ્યાલ આવે કે દાતણ કરતા હોય, ઉલ ઉતારતા હોય તો કેટલો વાર લાગે, થોડીક જ વાર લાગે, પણ એ ટાઈમમાં પણ સ્વામી બધા ટપાલનું ઘણું બધું કામ ઉકેલી નાખતા. એટલે સ્વામી દાતણ કરતા કરતા આ રીતે પેલા ટપાલનું કામ કરતા હતા. પછી જયારે વર્ષો ગયા પછી સ્વામીને એટલે સ્વામી દાંત ત્યાં કરતા આ રીતે પેલા ટપાલનું કામ કરતા હતા. પછી જયારે વર્ષો ગયા પછી સ્વામીને જયારે 1983માં હાર્ટ એટેક આવ્યો ત્યાર પછી ટપાલનું કામ કરતા હતા. પછી જયારે વર્ષો ગયા પછી સ્વામીને જયારે 1983માં હાર્ટ એટેક આવ્યો ત્યાર પછી ડોક્ટરે એવું કીધું કે તમારે હવે વોકિંગ મસ્ટ બી, સવારે અને સાંજે. પહેલા શરૂઆતના પીરિયડમાં એવું હતું કે 3 ટાઈમ સ્વામી વોકિંગ કરતા હતા, 20-20 મિનિટ, સવારે, સાંજે અને રાત્રે. રાત્રે 10:30 પછી સ્વામી વોકિંગ શરૂ કરે. અને તે વખતે એ દરમિયાન સ્વામીના વોકિંગના જો પ્રસંગો જોઈએ ને તો એ પણ ઘણા બધા છે. પણ વોકિંગ પહેલા સ્વામી આપણે જે દાતણને કરે એનું થોડુંક જોઈ લઈએ કે સ્વામી બાપાને જયારે ચોકઠા આવ્યા પછી તો સ્વામી સીધું પેલા મીઠાના કોગળા કરે, પેલા ઉલ ઉતારી લે અને ઉલ ઉતારે. તે વખતે અમદાવાદમાં એક આપણા સોની મહાજન છે, એ હરિભગતને થોડો પ્રેમ આવ્યો કે બાપા સામાન્ય ઉલિયાથી ઉલ ઉતારે છે તો કે હું ચાંદીનું ઉલિયું લાવી દઉં કે. એટલે બહુ સરસ ચાંદીનું ઉલિયું ઠાકોરજીને ધરાઈને કમ્પ્લીટ તૈયાર કરીને સ્વામી માટે લાય, એકદમ સોફ્ટ હતું. તો સ્વામીને ખબર પડી કે આ ચાંદીનું ઉલિયું આવ્યું છે એટલે તરત જ આ કોણ લાવ્યું કે. પછી કીધું કે આ તો પેલા મહાજન લાવ્યા છે કે. સ્વામી કે આ સાધુને શોભે એવું છે કે આમાં કઈ સોનાનું છે નહીં. એમ કીધું હમણાં આમાં કઈ સોનાનું છે નહીં, પણ સોનું નથી, પણ આ આપણું આ સાધુને શોભે એવું છે, ખબર પડે તને કે. મેં તો આ વાપરી લો ને આ ખલાસ થશે, પછી બીજું સાદું લાવશું. સ્વામી કે પેલું જૂનું ક્યાંય ગયું, લાવ કે. તે જૂનું લીધું ને આમ ચાંદીનું આમ રીસર નામ ઉસેટી દીધું ચાંદીનું ઉલ્યું. સ્વામી કે આપણે સાધુને તો સાદું હોય ને એટલું જ સારું, નહીં તો આપણે આવા પ્રસંગ બહુ સામાન્ય પ્રસંગ લાગે છે પણ એની પર સ્વામીની જે અંતરમાં જે ભાવના છે કે જેમ તેમ જેવું તેવું ચલાવી લેવું, એ આવા પ્રસંગો પરથી આપણને ખબર પડતી હોય છે. પછી સ્વામી બાપા જયારે ઉલ ઉતારી લે પછી કોગળા કરે અને કોગળા કરીને સ્વામી છે ને આમ આંખો જોતા હોય છે. એટલે આંખોમાં જે ચીપડા બાજી આવે ને બધું રાતનું હોય ને એ નીકળી જાય. પછી સ્વચ્છ રૂમાલથી સ્વામી મોઢું લૂછીને સ્વામી બાપા રૂમમાં પધારે. જ્યાં આગળ સોફા હોય ત્યાં આગળ આપણે બ્લેન્કેટ કે એવું પાથર્યું હોય એની ઉપર ઊભા રહીને સ્વામી બાપા ધોતી વ્યવસ્થિત પહેરી લે. પછી સ્વામી સવારે ખાડે ગયા હોય ને એટલે પછી પૂજારી કોઈને અડવાનું નહીં પાછું, એટલે પછી એકલા હાથે જ કરવાનું. એટલે સ્વામી નામ કરીને સોફા પર બેસાડી દેવાના. સોફા પર બેસે પછી સ્વામી છે ને કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય છે. હવે કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું એટલે ઘણાને સેટ થયો ન થયો ન થાય એવું થાય. એ કોન્ટેક્ટ લેન્સની પણ આખું રામાયણ લખાય એવું છે. કોન્ટેક્ટ લેન્સ સ્વામીને આ એકદમ સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. પણ ઘણી બધી વખત એવું થાય છે કે સ્વામીને કોન્ટેક્ટ લેન્સ એકદમ ખૂંચે અને આંખમાં એવી વસ્તુ છે ને એકવાર ખૂંચવાની શરૂઆત થઈ ને એટલે ગમે ત્યારે કાઢવો પડે, ઇમરજન્સી આવે. એટલે સ્વામી બાપાનો જો કંઠીમાળાનો થેલો છે ને એમાં જ આપણે એક સેટ રાખીએ છીએ. કોન્ટેક્ટ લેન્સ કાઢવા માટેની ડબ્બી, એનું સલાઈન સોલ્યુશન, ટીસ્યુ પેપર, ગમે ત્યારે કામ લાગે. કારણ ઘણા એવા બધા પ્રસંગો છે કે સ્વામીને ઇમરજન્સીમાં કોન્ટેક્ટ લેન્સ કાઢવા પડ્યા હોય. એક વખત તો સ્વામી નાહતા હતા બાથરૂમમાં, ત્યાં ખૂંચ્યો તો ત્યાં તરત કોન્ટેક્ટ લેન્સ કાઢી લેવો પડ્યો. પછી એક વખત ધુવારણમાં હતા સ્વામી, તો ધુવારણમાં ગાડીમાંથી ઉતરતા હતા અને અચાનક કોન્ટેક્ટ લેન્સ ખૂંચ્યો. સ્વામી કે આ લેન્સ કાઢવો પડશે, એક પગ ગાડીના બારણાની બહાર, એક પગ અંદર. સ્વામી કે આ લેન્સ કાઢવો છે કે. તરત જ પછી આપણે લેન્સ કાઢી લીધો. પણ આવા તો ઘણા બધા પ્રસંગો બનતા હોય છે. એકવાર જમતા ખૂંચ્યો, આવા તો ઘણી વખત બને. જમવાનું ચાલુ હોય ને લેન્સ એકદમ ખૂંચે એટલે કોન્ટેક્ટ લેન્સ
કાઢી નાખવો પડતો હોય છે. એ તો ઠીક છે, એકવાર અમદાવાદથી બોમ્બે જતા હતા, પ્લેન ટેકઓફ થતું હતું અને ત્યાં ઇમરજન્સી આવી સ્વામીને કે આ લેન્સ ખૂંચે છે. મેં તો 2 મિનિટ ઉભારો, આ ટેકઓફમાં કોઈ એર હોસ્ટેસ આવશે ને તરત કરી બેસી જાવ કે ટેકઓફ વખતે અને લેન્ડિંગ વખતે એ લોકો છે ને ઉભા ન રહેવા દે. પણ સ્વામી કે અત્યારે જ ખૂંચે, અત્યારે જ કાઢવું પડશે કે. એટલે પ્લેન ટેકઓફ થતું હતું, આમ રનવે ઉપર દોડ્યું, ત્યાં ખૂંચ્યું અને તાત્કાલિક પછી આપણે કોન્ટેક્ટ લેન્સ કાઢી નાખ્યો. બોમ્બેમાં એકવાર સ્વામી બાપા આશીર્વાદ આપતા હતા, પ્રવચન ચાલુ પ્રવચન આમ બોલાયો અને કે શું હશે, મને કે આ કાઢવો પડશે કે. ચાલુ પ્રવચન હું બંધ રાખીને સ્વામીનો કોન્ટેક્ટ લેન્સ કાઢેલો. આવા તો ઘણા બધા પ્રસંગો છે કે સ્વામીના કોન્ટેક્ટ લેન્સ આવી રીતે કાઢવા પડે અને પરિસ્થિતિ એવી થાય કે પછી એક જ કોન્ટેક્ટ લેન્સથી ચલાવવાનું. ઘણી વાર તો અમે ભૂલી જઈએ કે એક જ પહેર્યો છે, પણ જયારે હાથ પકડે ને એની પરથી વજન આવે ને તો ખબર પડી જાય કે સ્વામીને આજે બે લેન્સ નથી, એક જ લેન્સ છે. એટલે તકલીફ તો પડે જ છે, પણ છતાંય સ્વામી ક્યારેય એને જણાવવા દેતા નથી. એટલે આ રીતે સ્વામી બાપાના ઘણી વખત વ્યક્તિગત દર્શન વખતે ચાલુ હોય ત્યારે લેન્સ ખૂંચતા હોય, ત્યારે એકદમ કાઢ નાખવો પડે. એટલે કોન્ટેક્ટ લેન્સની પણ ઘણી બધી કથાઓ ગાથાઓ લખાય એવી છે સ્વામી બાપા, છતાં પણ સ્વામી બાપાએ એમના વિચરણમાં ક્યારે પણ કાપ મૂક્યો નથી. 1981માં ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો. તે વખતે આપણને લાગે હારમાં છે ને પેલી જરી આવે છે ને વચ્ચે, એ જરી બહુ નડે. એટલે મહેરબાની કરીને કોઈ જરીવાળા હાર તો લાવશો જ નહીં. એવા હેરાન કરી નાખે ને, એ કાનમાં ભરાય, બધું જ ભરાય, પણ સ્વામી બિચારા એવા દયાળુ ને કોઈ દિવસ કઈ બોલે જ નહીં. આપણી નજરમાં કેટલું આવે, ઘણા કેટલાય પહોંચતા હોય, આમ વચ્ચે આપણે આમ હાથ મારીને સીધું કરી આપીએ, પણ ઘણા સીધા પહોંચે. એટલે 81માં દ્વિશતાબ્દી મહોત્સવમાં સ્વામીના હાર તોરા શરૂ થયા અને એ હાર તોરામાં કંઈક જરી કંઈક આંખમાં અડી હશે, ગમે તે હોય, અને આ તો ઉપર જ હોય લેન્સ, સહેજ અડે લેન્સ નીકળી ગયો એક. પછી સ્વામી બાપા સભા પૂરી થઈ ને પછી ગાડીમાં બેઠીને આમ કર્યા કરે, ગાડીમાં બેસતા હતા આમ કરે. મેં કીધું શું થયું છે કે આંખમાં ખૂંચે છે કઈ? કે ના કે મેં આમ હાથ ફરે છે, તમે ગમે તેમ કહો, કઈક તકલીફ છે, કઈક જુદું છે. પછી આમ જોવે. મેં તું લેન્સ ખૂંચે છે? તો કે ના. તો લેન્સ પડી ગયો છે? તો કે એવું કઈક લાગે છે કે. એમનો લેન્સ પડી ગયો એ કે એવું કઈક લાગે છે કે. એટલે એમનો લેન્સ પછી તો ભગવાન ત્યાંથી મળી ગયો. પણ મળ્યો ક્યાંથી કે સ્ટેજ પરથી બધા ઉતરતા ને એમાં જે વચ્ચે પગથિયું આવે ને એમાં મેં કીધું ક્યારે પડ્યો? તો કે હારતોરા વખતે નીકળી ગયો એવું લાગે છે. એટલે હારતોરામાં જરી કે એવું કંઈક આવ્યું હશે ને એમાં નીકળીને હારમાં કંઈક ભરાઈ ગયો છે. આ તો એકદમ સોફ્ટ, એમાં 70% વોટર બેઝ આવે, એટલે 63% કેમિકલ બીજું આવે, એટલે એ એકદમ સોફ્ટ હોય, એટલે આમ ખબર ના પડે, આમ અંદર બળી જાય. પણ પછી એક ભાઈને મળી ગયો કે આ લેન્સ પડ્યો છે, બરોબર પગથિયાના ખૂણા પડ્યો હતો. એટલે આવી ઘણી બધી તકલીફો સ્વામીને પડતી હોય છે, પણ છતાંય સ્વામી પોતાના વિચરણમાં આના માટે કંઈ કાપ નથી મૂકતા. એટલે મોટા પુરુષ પોતાના દેહનો ભીડો વેઠીને પણ ભક્તોના સુખ માટે ક્યારેય પણ પોતે ફરિયાદ કરતા નથી કે ક્યારે બને ત્યાં સુધી છે ને જાણ ન થાય એનો ખટકો રાખે. અને આપણે આવું થયું હોય તો જોયું, મારા લેન્સ પડી ગયા હતા તોય હું સભામાં ગયો કે આમ આપણે ન કહીએ તો કોક કહેતું હોય ને તો અંતરથી તો રાજી જ થઈએ, પણ સ્વામીની અંતરમાં જે જીવન ભાવના છે ને ક્યારે આ દેખાઈ નથી કે પોતાના માટે અને પોતાના દેહના સુખ માટે કંઈક કહેવું કે પોતાના દુઃખ માટે કંઈક કહેવું. આ એક મોટા પુરુષની વિશેષતા છે. અને સ્વામી જયારે લેન્સ પહેરી લે પછી સ્વામીને ઉભા કરવાના, વોકિંગના બૂટ પહેરાવાના, અને વોકિંગના બૂટ પહેરીને પછી સ્વામી ગાતરી ઓઢે, અને ગાતરી ઓઢીને સ્વામી ભ્રમણમાં આવતા હોય છે. હવે સ્વામીનું વોકિંગ છે ને એ પણ એક અદ્વિતીય છે. જેમ શ્રીજી મહારાજના વખતમાં જે મહારાજની ચાલ છે ને બહુ વખણાતી. શ્રીજી મહારાજના વખતમાં એક પૂર્ણાનંદ સ્વામી હતા. એ પૂર્ણાનંદ સ્વામી એમના ગ્રંથમાં નોંધે છે કે ચૂપેલી સુંદર ચાલ છે ને પોતે સહેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે, દોડે ત્યારે માંડ પુગાય. એટલે મહારાજની ચાલ એવી હતી કે એમની સાથે કોઈક દોડે ને ત્યારે માંડ પુગાય, એટલી એમની આમ ચટકનતી ચાલ છે. એટલે એવી ને એવી જો આમ જુઓ ને સામ્ય શ્રીજી મહારાજનું અને સ્વામીનું સામ્ય જુઓ તો ઘણું બધું આવે છે. એમની પ્રકૃતિ જુઓ, તમે ચેષ્ટા બોલશો ને તો શ્રીજી મહારાજની જે પ્રકૃતિનું સામ્યતા અને સ્વામી બાપાનું તમે ઘણું બધું સામ્ય દેખાશે. જે એનું એ શાસ્ત્રી મહારાજનું એનું એ સ્વામી બાપામાં ઘણું બધું સામ્ય દેખાશે. તો એ જ રીતે મહંત સ્વામી બધા સદગુરુ સંતન બધાએ પ્રશ્ન પૂછેલો, સ્વામીની મોટા પુરુષની દરેક ક્રિયા દિવ્ય છે, નિર્ગુણ છે.
એ આપણે સમજીએ છીએ, પણ છતાંય ઘણાને છે ને દરેક કંઈક વિશિષ્ટ ક્રિયા ગમતી હોય, તો બધા સંતોને પૂછવા માંડે કે તમને બાપાની કઈ ક્રિયા વિશેષ ગમે એમ. તે રીતે મોહન સાંઈને પ્રશ્ન પૂછ્યો કે મોહન સાંઈ, સ્વામી બાપાની તમને કઈ ક્રિયા વિશેષ ગમે? મોહન સાંઈ કે સ્વામી બાપા જે ચાલ ચાલે છે ને આમ આમ જોઈને આમ છાતી ઠરી જાય એવું છે કે આમ જે આમ સિંહની ચાલે આમ ગજગતી ચાલે આવે તો એ જોઈને આમ મને એ સ્વામીનું વોકિંગ બહુ ગમે છે. હવે જુઓ કે આમાં દરેક ક્રિયા મોટા કોઈને એમ કે દાંત વગરના સ્વામી હોય ને હસતા હોય ને બહુ ગમે છે. દરેકને આમ અંતરમાં જે હોય ને કોઈને ગમે, અંદર પૂછજો પ્રશ્ન કે તમને શું વધારે ગમે છે. કોઈને કે દાઢી વાળા સ્વામી હોય ને ત્યારે વધારે ગમે, કોઈને કે આમ ક્લીન થયું જયારે તેરસનું મુંડન કરાયેલું હોય ને ત્યારે સ્વામીની મૂર્તિ બહુ ગમે છે. એમ હા, કોકને પાઘડી વાળા ગમે, કોકને કે હાર પહેરીને બેઠા હોય એ ગમે. એટલે આ રીતે દરેકને અંતરમાં પોતપોતાની રીતે સુખ આવતું હોય. એમ મોહન સાંઈને પૂછ્યું કે તમને સ્વામી બાપાની કઈ ક્રિયા વિશેષ ગમે? તો કે સ્વામીનું જે વોકિંગ છે ને એ મને બહુ ગમે છે. હવે વોકિંગમાં પણ એવા ઘણા બધા પ્રસંગો થયેલા. સ્વામી બાપાએ જ્યાં આ લેન્સનું એની વાત કરી ને, વોકિંગમાં પણ ક્યારેય સ્વામીએ કોઈ દિવસ કોઈ પણ પ્રકારની માંગણી કરી નથી. ગમે એવા સંજોગોમાં, ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એવા સ્થળે સ્વામી વોકિંગ કરી શકે છે. નહીં તો એકવાર વોકિંગની જે છૂટ થઈ ને, જે તમે રૂટ બદલાય ને એક તમે જુઓ જે ડેઇલી વોકિંગ કરતા હશે ને એને રૂટ બદલાય અથવા તો વેધર ચેન્જ થાય ને તો પણ એનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. પણ સ્વામી બાપા ક્યારેય પણ વોકિંગમાં ડિસ્ટર્બ નથી થયા. એકવાર 1990 પછી મહીજડા ગયા હતા, તો ઉનાળાની બરોબર ગરમી હતી અને બહાર વોકિંગ થાય એવું હતું ને, એને ગામડાની શેરીમાં સાંજના ટાઈમે છે ને બધા બૈરા છોકરા બધા આંટા મારતા હોય ને એટલે સ્વામીને બહુ પસંદ ના પડે, કારણ કે વોકિંગ કરતા હોય તે વખતે આ બધું કચરપટ્ટી બહુ ફાવે નહીં. એટલે સ્વામી એને ગરમી હતી બહાર, એટલે હોલમાં સ્વામી વોકિંગ કર્યું. હવે હોલ એટલે કેટલો? ખાલી 13 જ પગલામાં એની રૂમ પૂરી થઈ જતી હતી એટલામાં વોકિંગ કર્યું બાપાએ. બોલો, 13 પગલા મારે રાઉન્ડ પૂરો, 13 પગલામાં 1 રાઉન્ડ, એટલી નાની જગ્યામાં સ્વામી વોકિંગ કર્યું. પછી જનરલી છે ને સ્વામી વોકિંગમાં આવી પ્લેન સરફેસ વધારે પસંદ કરતા હોય છે, કારણ કે એમાં શું પછી ટેન્શન નહીં, ગમે ત્યારે ખાડો આવે કઈ પ્રશ્ન નહીં. છતાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કોઈક હરિભક્તોને એવો ભાવ હોય તેનો ભાવ પૂરો કરવા સ્વામીને અનુકૂળ નથી, છતાં પણ સ્વામીને રાજી કરવા ત્યાં જતા હોય છે. એકવાર જામનગરમાં સ્વામી બિરાજમાન હતા. આમ જામનગરમાં બારદાનવાલા શેઠ, હવે યોગી બાપા પણ એમનું બહુ જ રાખતા અને બહુ પ્રેમી હરિભગત હતા અને આમ વૈષ્ણવ, પણ યોગી મહારાજ જ્ઞાતિએ કરીને કે આપણી જ્ઞાતિના છે લુહાણા, એટલે એ રીતે યોગી મહારાજને વિશે અનહદ પ્રેમ થયેલો. એટલે એ પ્રેમના નાતે સ્વામી બાપાનો પણ સંબંધ ચાલુ રહ્યો. સ્વામી બાપા ત્યાં જામનગર જયારે જાય તો પહેલા તો એમને ત્યાં જ ઉતરતા. હવે તો શામજીભાઈ વેકરિયા અને બધા ઘણા બધા થયા છે, પણ એ બારદાનવાળા શેઠને ઘરે ઉતર્યા. હવે શેઠને ઘરે પાછળ એને લોન વાવી હતી અને લોન પેલી આવી પ્લેન નહીં, પેલી ગુચ્છાવાળી આવે છે ને એ ગુચ્છાવાળી લોન, એ લોન હતી. હવે એ લોનમાં ચાલવાનું કોઈ દિવસ ફાવે નહીં. અમે બહુ ના પાડી, બધું સ્વામી એમાં કઈ બરકત આવશે નહીં. પણ ઓલા શેઠ કહી ગયેલા કે બાપા આ પાછળ લોન સારી છે ને તમે લોનમાં ચાલો ને તો ઠંડક થાય ને મારી ઈચ્છા છે કે અમારી લોન પાવન કરો. કે બધું તમારી ઈચ્છામાં અમે પાવન થઈ જઈએ એનું, પણ પછી સ્વામી એની ઈચ્છા પૂર્ણ કરવી હતી એટલે સ્વામીને અનુકૂળ આવે નહીં, કારણ કે પગ છે ને ગમે ત્યારે આમ થઈ જાય, આમ એવું થઈ જાય, અનઇવન સરફેસ આવે ને એટલે મજા જ ના આવે. પણ તેમ છતાંય સ્વામી બાપા એ શેઠને રાજી કરો, અડધો કલાક એ લોનમાં સ્વામી વોકિંગ કર્યું. એટલે આ રીતે સ્વામી બાપા ઘણા બધા પ્રસંગોએ હરિભક્તોને રાજી કરવા માટે સ્વામી બાપા દરેક ક્રિયા કરતા હોય છે. તો આજે સ્વામીની શૌચ ક્રિયા જોઈ અને કોન્ટેક્ટ લેન્સની ક્રિયા જોઈ અને આવતીકાલ આપણે ભ્રમણ ક્રિયામાં વિશેષ જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો, ભગતજી અને શાસ્ત્રીજી વળી વિરલ યોગીજી શ્રી પ્રમુખજી. ગઈકાલે સ્વામીશ્રીના ભ્રમણની વાત ચાલતી હતી. એમાં જોઈએ તો સ્વામીશ્રીનું ભ્રમણ આપણા કેટલાય જીવોને જન્મ મરણનું ભ્રમણ મટાડનારું છે. ઘણી વખત સ્વામીના ભ્રમણમાં કહેતા કે વોકિંગમાં એવા વિશિષ્ટ પ્રસંગો પણ બનતા હોય છે. સ્વામી બાપા વિશિષ્ટ રીતે સુખ પણ આપતા હોય છે.
અને વિપરીત સંજોગોમાં પણ સ્વામી ભ્રમણ કરતા હોય છે. કાલે એક દાખલો જોયો હતો કે સ્વામી 13 પગલાના રાઉન્ડમાં સ્વામી ભ્રમણ કરેલું. એવી રીતે સ્વામી જયારે અટલાદરા બિરાજમાન હતા ત્યારે સ્વામીને પગની તકલીફ હતી, એટલે ગરમી ખૂબ થાય, એટલે નીચે તો કઈ વોકિંગ થાય એવું હતું નહીં, એટલે સ્વામીને ઉપર અગાસીમાં ચડાવવાના, ખુરશીમાં બેસીને ભ્રમણ કરવા માટે. અને પછી સ્વામી ત્યાં વોકિંગ કરે, અને વોકિંગ કર્યા પછી સ્વામીને ઢીચણની તકલીફ હતી, એટલે એક વૈદ્ય કીધેલું કે અજમાનું તેલ ચોપડો, બહુ સારું કે, એટલે અજમાનું તેલ પગે ચોપડતા હતા. આ રીતે સ્વામી 3 ટાઈમ ભ્રમણ કરતા, પછી ધીરે ધીરે 20-20 મિનિટ 3 ને બદલે 30-30 મિનિટ 2 વખત, કારણ કે 3 ટાઈમ કાઢવો પછી બહુ ડિફિકલ્ટ થતું હતું, એટલે સવારે અને સાંજે 2 ટાઈમ વોકિંગ થયું. 1985 સુધી સ્વામી બાબા જયારે વોકિંગ કરતા ને ત્યારે વોકિંગમાં ખાનગી ચાલતી. સ્વામી 1985માં CFI કરવા લંડન ગયા, ત્યારે લંડન પધાર્યા, ત્યારે લંડનમાં જો વેધર સારું હોય તો સ્વામી બહારના પટ્ટે, બહુ લાંબો પટ્ટો છે બહાર, ત્યાં આગળ વોકિંગ કરતા. અને એક રાઉન્ડ થાય ત્યાં સામે બીજા હરિભક્તો ઉભા જ હોય, એટલે એક રાઉન્ડ પૂરો થાય એટલે પેલા નીકળી જવાનું, પછી બીજી ખાનગી શરૂ થાય. એ રીતે સ્વામી લગભગ 30 રાઉન્ડ કરતા, પણ 30 રાઉન્ડમાં 30 હરિભક્તોની ખાનગી પતી જતી, અને એમાં ઘણા બધાના પ્રશ્નો સોલ્વ થઈ જતા. એટલે સ્વામી બાપાના ભ્રમણમાં અનેકના જન્મ મરણના ભ્રમણ પણ મટી જતા હોય છે. સ્વામી બાપા એક બહુ સરસ પ્રસંગ છે, સારંગપુરમાં હતા ત્યારે પાછળ બગીચામાં વોકિંગ કરતા હતા સ્વામી, અને તે વખતે સંતો ગમત કરતા હતા. આપણે સુરતના ઘનશ્યામ ચરણ સ્વામી છે, ઘનશ્યામ બાપા, એને સ્વામી શ્રી વિશે સખાભાવ ઘણો છે, એટલે સ્વામી વોકિંગ કરતા હતા ને એટલે રસ્તામાં સુઈ ગયા. બધા સંતો યોગાસન કરતા હતા, એટલે શીર્ષાસન કરે, કોઈ વારી હલાસન કરે, એવી રીતે બધા જુદા જુદા વિશિષ્ટ આસનો કરતા હતા સ્વામીના વોકિંગ દરમિયાન. તો ઘનશ્યામ બાપા કે હું સબાસન કરું કે, અને બરોબર વચ્ચે સુઈ ગયા. એટલે સ્વામી આમ ફરીને જવા માંડ્યા, પછી બધાએ કીધું બાપા ઉપરથી. એટલે સ્વામીની ઈચ્છા નથી, પણ પછી સ્વામીને સુખ આપવું હતું અને ઘનશ્યામ બાપાને સુખ લેવું હતું, એટલે બાપા કે આવો. એટલે સ્વામીને આમ વચ્ચે સુતા હતા તો સ્વામી એમની છાતી ઉપર પગ મૂકીને પછી ગયા. એટલે એવી રીતે પણ સ્વામીએ સુખ આપેલું છે. ઘણી વાર શ્રીજી મહારાજના આપણે દ્રષ્ટાંત જોઈએ છે કે શ્રીજી મહારાજ ઘણી બધી જગ્યાએ ચરણાવિંદ આપેલા છે. તો શ્રીજી મહારાજ ચરણાવિંદ કેવી રીતે આપતા, તો ઘણી વખત તો એક જ કપડામાં 25-30 જોડી આમ ચરણાવિંદ છાપી આપ્યા છે. તો પેલું હિંચકાનું કડું હોય ને, ગામડામાં તો ઘર નીચા હોય અને ઓલો પાટડો હોય, પાટડા પર હિંચકાના કડા બાંધ્યા હોય, તો મહારાજ 2 કડું પકડીને ઉભા રહે અને ઊંચા થાય, અને આમ પગમાં પેલે કંકુવાળી થાળી હોય એમાં પગ બોળે, અને આ એક આખું ધોતિયા જેવું પાથરી દેલું એમ ચરણાવીને આપતા જાય. એવી રીતે ઘનશ્યામ મહારાજને, ઘનશ્યામ બાપાને સ્વામી બાપાએ વિશેષ સ્મૃતિ આપી સારંગપુરમાં, એની છાતી પર પગ મૂકીને સ્વામી પછી આગળ કૂદીને નીકળી ગયા. એક વખત અમદાવાદમાં સ્વામી ઉપરના હોલમાં, અત્યારે તો બધું તૂટી ગયું છે, એ હોલમાં વોકિંગ કરતા હતા, અને ત્યારે પછી બધા સંતોએ કીધું બાપા તમે નાના હતા ક્રિકેટ કેવી બોલર હતા કે બેટ્સમેન હતા, એક બોલિંગ કરી બતાવો કેવા હતા, શું ખબર પડે. બધાએ બહુ કર્યું, પણ પેલા સ્વામી ના જ પાડે, પણ પછી બધા સંતોએ બહુ વિનંતી કરી, એમને સંતોષ હતા, અને અમુક યુવકો હશે બહુ હતા નહીં. પછી બાપા કેવી રીતે બોલિંગ કરતા હતા બતાવો. પછી તે વખતે સંતોને રાજી કરવા સ્વામી આમ કરીને બોલિંગ કરતા હોય એવી એક્શન કરી બતાવી. એટલે સ્વામીની દરેક ક્રિયા આપણને આમ સુખ આવે. એટલે આવી રીતે સ્વામી બાપા વોકિંગ ઘણી બધી જગ્યાએ કરતા હોય, પણ ઘણા વિપરીત સંજોગો હોય છે. જયારે રાજકોટમાં રજપૂતપરામાં જૂનું મંદિર ઘણાએ દર્શન કર્યા હશે. હવે એ મંદિરમાં છે ને અમુક ફેઝ વાઇઝ બધા મકાનના કામ થયેલા, એટલે એક અગાસી નીચી હોય, એક છાપરું નીચું હોય, કંઈક ઊંચું હોય, બધું અનબેલેન્સ હતું. તો બીજી કઈ જગ્યા હતી નહીં વોકિંગ કરવાની, ઉપર સ્વામીને ઉતારો, એટલે એ અડધી અગાસી ઊંચી ને અડધી નીચી, અને જે છાપરું આવતું ને, છાપરું આમ બરોબર અગાસીને આમ 3-4 ફૂટ ઊંચું રહે એ રીતે હતું. અને એમાંય પછી આ લેવલ કરવા માટે અહીં પાટો ગોઠવી, સ્વામીનું વોકિંગ સરખું થાય એટલે જે નીચાણવાળો ભાગ હતો ને એમાં લાકડાની પાટો ગોઠવીને વ્યવસ્થિત કર્યું. તો એક બાજુ આમ સીધું નીચે દેખાય, ખીણ જેવું દેખાય, જેમ પેલા હિમાલયમાં વોકિંગ કરતા હોય ને, અને એક બાજુ આ છાપરું આવે ને બરોબર અહીં પેટના લેવલ પર આવે. આપણને આમ ઓડ લાગે, આમ સ્વામી વોક કરતા હોય ને તો આપણને જોયું વોક લાગે, તો પછી જોયું આમ એકદમ ઓડ લાગે. પણ સ્વામી એવી પરિસ્થિતિમાં ક્યારેય કોઈ પણ જાતની સ્વામી વોકિંગ માટે એમને વ્યવસ્થા માંગી નથી કે મારા માટે આવું કરજો,
ગમે એવી રીતે નાની વાવડી ગામમાં ગયા તો સ્વામી ગામડે ગામડે ફરે તો નાની વાવડી ગામમાં એક બાજુ સભા ચાલે અને વોકિંગ કરવું તો વોકિંગ કરે તો આખું સભા ત્યાં આવે. આ કે છે ને એક આ ઘેલું લાગેલું, સ્વામીના વોકિંગનું પણ એક ઘેલું લાગેલું છે. જેમ મહારાજની ચાલ પર બધા મોહી જતા ને એમ સ્વામીની વોકિંગ માટે આખો સમય. એકવાર ન્યુજર્સીમાં સ્વામી હતા ચોરાણુમાં, તો IPCL ના ડાયરેક્ટર જીકાર સાહેબ ત્યાં આવ્યા અને જોયું કે સવારના વોકિંગમાં સ્વામીના 1,500 થી 2,000 માણસ અમેરિકામાં. તે તો છક થઈ ગયા કે આ અમેરિકામાં 2,000 માણસ ખાલી વોકિંગના દર્શન કરવા આવે છે. મેં તો આ તો હજુ શનિ રવિ નથી ને એટલે આટલા આવે. શનિ રવિમાં તો આખો હોલ ચિકાર થઈ જાય, એટલા બધા માણસો આવે છે. તો કે બહુ કહેવાય કે સ્વામીનું આકર્ષણ જબરદસ્ત, એમની પર્સનાલિટી છે. એટલે જીકા સાહેબ ત્યારે આમ બહુ રાજી થયા કે સ્વામીની પર્સનાલિટી જબરજસ્ત છે, કે સ્વામીને વોકિંગના દર્શન કરવા માટે આટલા બધા આવે છે. એટલે છતાં પણ 1,500-2,000 માણસ હોય અને ક્યારેક કોઈ પણ ન હોય, પણ એમના વોકિંગમાં એ સ્થિતિ. વોકિંગ દરમિયાન ઘણા બધાના અનુભવો છે કે દરેક મંડળોનો રિપોર્ટ બધા મંડળ વાઇઝ આપતા હોય છે. એટલે સ્વામીને એ દરમિયાન પણ એ પ્રવૃત્તિ, જો રિપોર્ટ ન આપવાનો હોય તો પછી સંતો કીર્તન ગાતા હોય છે. આ રીતે સ્વામીના વોકિંગ દરમિયાન પણ અખંડ ભગવાનનું અનુસંધાન એમને તો હોય છે, પણ સાથે સાથે આપણને પણ રખાવતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે ક્યારેક જો સંત સ્વામીનું ઓપરેશન હતું, પછી મહંત સ્વામીનું જે બાયપાસ ઓપરેશન કરાયું, ત્યારે પણ સ્વામી વોકિંગ કરતા હતા. ત્યારે વોકિંગ કરતા કરતા સ્વામી કે આપણે ધૂન કરો, કે સંત સ્વામીનું ઓપરેશન છે કે મહંત સ્વામીનું ઓપરેશન છે, તો ચાલુ વોકિંગ એ ધૂન કરાવે. પછી જયારે વરસાદ ન પડતો હોય તો ઘણા કેટલાય દિવસો સુધી સ્વામી એ વોકિંગ દરમિયાન ધૂન કરાયેલી હોય છે. પછી ઘણા સંજોગ એવા હોય છે, ધારો કે લંડનમાં સ્વામીનું મંદિર હતું, જયારે વેધર સારી ન હોય અને બહાર કંઈક વરસાદી વાતાવરણ હોય તો ત્યાં તો ગમે ત્યારે વેધર બગડે. એટલે એવા વાતાવરણમાં પછી આઉટડોર તો વોકિંગ થાય નહીં. અને અંદર સભા ચાલતી હોય હોલમાં, તો કરવું શું? તો એક નાનો એવો કોરિડોર હતો એલ આકારનો. એમાં નાના એવા એલ આકારમાં સ્વામી વોકિંગ કરે અને એમાં પાછું સ્ટીરિયો ચાલતું હોય. કારણ કે જે પેલા ખૂણે બેઠા હોય એને આ બોલતા એ ન સંભળાય, એટલે અહીં જુદું બોલે, ત્યાં જુદું બોલે. એટલે બાપા ત્યાં જાય તો કંઈક જુદું કીર્તન સંભળાતું હોય, અહીંયા આગળ કંઈક જુદું કીર્તન સંભળાતું હોય. એમ ચાલે, પણ સ્વામી ચાલવા દે. અને જરાય એમ સ્વામી કે એક કરો કે કાંઈ નહીં, સ્વામી દરેકને સુખ આપે. એવા નાના એવા કોરિડોરમાં પણ એટલી અલમસ્તાઈથી વોકિંગ કરતા હોય ને તો આપણને એક દર્શનનું ખૂબ સુખ આવે. એક વખત સારંગપુરમાં સ્વામી વોકિંગ કરતા સ્વામીને અચાનક પિંડી દુખવા માંડી. તો કોઈને પણ કીધા વગર અચાનક એક ઝાડનું થડ્યું હતું ને ત્યાં બેસી ગયા એકદમ. અને અમે તો રૂમમાં હતા, ત્યાં તૈયારી કરતા હતા બાથરૂમમાં. ત્યાં એકદમ પેલા સંતો કહેવાય કે સ્વામીને કંઈક થયું છે કે. અમે દોડતા ગયા હતા તો સ્વામી કે કાંઈ નથી, આ જરાક થોડુંક દુખે છે ને એટલે થોડી વાર બેસીને પાછું વોકિંગ શરૂ કરી દીધું. પણ આમ જણાવે નહીં કે શું થાય છે શું નહીં. આપણે પૂછીએ તો જ સામેથી કેટલું અંદરથી આમ ખોતરીને કઢાવવું પડે કે આ તમને શું તકલીફ. એટલે સ્વામી અમને પોતાના દુઃખમાં ક્યારેય કોઈ પણ વસ્તુ કહેતા નથી. આ એમની એક સાહજિક ગુણ છે. પછી વોકિંગમાં ઘણા બધા હરિભક્તોને એમ થાય કે આપણે નવા નવા બૂટ લાવવા છે, તો સ્વામીને આમ બહુ વિશેષ ગમતું જ નથી. સ્વામી ઘણા કોક લાવે ને તો આમ ઘસીને ના પાડી દે, તમારે પૂછ્યા વગર લાવવું નહીં કે. પણ છતાંય અમુક સીધા લઈ આવ્યા હોય તો કરવું શું? એક વખત ગાંધીનગરનો આપણો એક યુવક છે ધર્મેશ કરીને, હવે એને બહુ જ ઈચ્છા હતી કે બાપા માટે બૂટ બનાવવા છે, વોકિંગના બૂટ બનાવવા છે. કારણ કે હવે સ્વામી રૂટિંગમાં તો ચંપલ જ પહેરે છે. પહેલા મોજડી પહેરતા હતા, ગોવિંદભાઈની મોજડી વર્ષો સુધી પહેરી, 1985 સુધી સ્વામી મોજડી પહેરી. પછી સ્વામી કે આપણે ચંપલ સેટ થઈ ગયા છે અને વોકિંગના બૂટ બહુ સારા તૈયાર મળે છે, એટલે પછી બહુ તૈયાર કરાવતા નથી. પણ ધર્મેશને બહુ ઈચ્છા હતી કે મારા સગા છે ને એની સારામાં સારી અમદાવાદમાં દુકાન છે અને બહુ એક્સપર્ટ છે, તમે ગમે એમ કરી મને બાપાની સેવાનો લાભ આપો. મેં કીધું હવે તું સ્વામીને પૂછી જો ભાઈ. આમાં છે ને સ્વામી પછી મારી પર ખીજાય કે તે શું કરવા ઓર્ડર આપ્યો, કે આપણે એક બૂટ છે ને બીજા શું જરૂર છે. એટલે પછી આનંદ સ્વરૂપ સ્વામી કીધું કે એની બહુ ઈચ્છા છે તો તમે સ્વામીને પૂછી જોવો ને. કે મેં કીધું હવે તમે કહો છો એટલે પૂછજો, બાકી મારે સાંભળવા પૂછવું નથી. પૂછી જો, બાપાની ઈચ્છા હોય તો જ કરવાના. કે પછી આનંદ સ્વરૂપ સ્વામી નામથી પૂછ્યું. આનંદ સ્વરૂપ સ્વામી આવું કે છે કે આ એક ધર્મેશની બહુ ઈચ્છા છે. કારણ કે આપણે છે ને, મેં તો મને ખબર છે તો પણ હવે રજૂઆત કરીએ પછી આપની જે ઈચ્છા હોય સારું કે બનાવે. કે પછી માપ આપ્યું, બૂટનું માપ આપ્યું, બધું વ્યવસ્થિત બનાવ્યા. પછી એ બૂટ ગોંડલ લઈને આવ્યા આપવા. બૂટ તૈયાર થઈ ગયા અને ગોંડલમાં હમણાં 96ની 2 વર્ષ પહેલાની જ વાત છે, બહુ જૂની વાત નથી. પછી ગોંડલમાં
સ્વામીને કોઈ પણ નવા બૂટ પહેરાય ને, કારણ કે એ તો બોલવાના જ નથી, આપણે 2-3 વાર પૂછી લેવું પડે. એટલે બૂટ પહેરાય ને એટલે તરત પૂછ્યું ફાવે છે? સ્વામી કે ફાવે છે. પછી 1-2 રાઉન્ડ થયા ને પછી પૂછ્યું સ્વામી નડતા નથી ને? તો કે ના બરોબર છે. પછી જયારે વોકિંગ પૂરું થવા આવ્યું, લગભગ 2-3 આંટા જ બાકી હશે, અને જે સંતો બેઠા હતા વોકિંગમાં એ કે સ્વામીના પગે કંઈક થયું છે કે. મેં કીધું કંઈક થયું નહીં, 2-3 વાર પૂછ્યું સ્વામીને ફાવે છે? તો બૂટ તો ફાવે છે. નડતા હોય તો તરત કે. પણ સ્વામી બાપાએ ઠેઠ સુધી જણાવ્યું નહીં. પછી જોયું તો બરોબર ડંસ પડીને ચામડી ઉખડી ગયેલી ને ત્યાં લોહી નીકળેલું. પછી મેં કીધું સ્વામી આ બૂટ તમે આ લોહી નીકળ્યું? તો કે ના એવું કઈ થયું નથી. મેં કીધું થયું નથી, આ દેખાય છે ને, તમને ખબર નથી. પછી તોય એમને છેલ્લો 1 રાઉન્ડ બાકી હતો, પછી અંદર રૂમમાં આવ્યા. એટલે કહેવાનું શું છે કે કઈક હરિ વખતની ઈચ્છા હશે, પણ એનો ભાવ પૂરો કરવા માટે સ્વામીને મોજડીમાં ડંક પડી ગયું. તો સહેજે ડંક પડે ને તો ખબર પડે જ આપણને. પછી ચામડી નીકળે ત્યારે તો ગમે હોય ને ખબર પડી જાય, પણ આ તો ચામડી નીકળી ગઈ, પછી લોહી નીકળ્યું, તો પણ કે ના કઈ મને ખબર નથી કે શું થયું કે. પછી તો આપણે ડ્રેસિંગ કરી લીધું. પણ કહેવાનું શું છે કે આવા પણ ઘણા બધા પ્રસંગો એવા બનતા હોય છે. અને બીજું શું થાય કે ઉત્સવ સમયા હોય, એવું કંઈક હોય, વહેલું નીકળવાનું હોય, તો સ્વામી બાપા શું કરે કે પહેલી પોતાની ક્રિયામાં કાપ મૂકે. ઘણી વાર એવું હોય, ઉત્સવ સમય એવું હોય તો બીજાને તકલીફ ના પડે એટલે સ્વામી આપણે વોકિંગ બંધ કરી દઈશું કે. એટલે બીજાના ટાઈમ સાચવવા માટે પોતાના ટાઈમમાં કાપ મૂકીને ઘણી વાર સભામાં વહેલું જવાનું હોય તો સ્વામી વોકિંગ અડધું કરી નાખે. આ પણ ઘણી વાર પ્રસંગો બનતા હોય, ઘણી વાર ન પણ કરે. સ્વામી કે આપણે આસન કરી લઈએ સીધા કે. એટલે સ્વામી સીધા યોગાસન કરીને ઘણી વખત આવી રીતે સભામાં જતા હોય છે. અને ઘણી વખત સ્વામીને આમ ખુલ્લામાં બહુ ગમે, પણ ખુલ્લામાં એવું હોય ને કે ઘણી વખત એટલું બધું ટોળું ભેગું થાય તો પછી એને બેસાડવું તો પડે. સ્વામી જો દૂર લાંબે પટ્ટે જાય, લાંબે પટ્ટે ચાલવું બહુ ગમે, પણ એમાં પછી ટોળું બેસે નહીં. એટલે સ્વામી વ્યવસ્થા સચવાય એટલા માટે પણ ઘણી વાર હોલમાં કેવી રીતે વોકિંગ કરતા હોય. અમારા મનુભાઈ મહેતા ઘણી વાર વાત કરે મુંબઈમાં, આ કે સ્વામીના વોકિંગમાં શું ઘેલું લાગ્યું છે ખબર નહીં, કે આ બૈરા બધા ઘરેથી છે ને આ છોકરાઓને એમને મૂકીને જતા રહે, અમારે સાચવવા પડે. એને બહુ આવવાનું મન હોય નહીં, એટલે આને બૈરાનું ઉત્સાહ કે આપણે દર્શન કરવા જવું છે. એટલે એ લોકો છોકરા હવારે ભૂખ્યા તરસે કે આ શું ઘેલું લાગ્યું છે. મેં તો આ સ્વામીને એકનું ઘેલું નથી, કેટલા બધા ભક્તોનું એવું ઘેલું લાગ્યું. આમ શ્રીજી મહારાજના વોકિંગમાં સંતોને ઘેલું લાગેલું ને એમ સ્વામીના વોકિંગમાં એટલું બધું ઘેલું લાગ્યું કે મનુભાઈ ઘણી વાર સ્વામીને વાત કરે. સ્વામી કે તો ભગવાનની ઈચ્છા કે સ્વામી પાછા ગમત કરે, મનુભાઈ સાથે બહુ ઘણી ગમત કરે. એટલે સ્વામીની મૂર્તિનું આકર્ષણ એવું છે ને કે ગમે એવું હોય ને સ્વામીનું વોકિંગ મન થઈ ના કીધું કે મને બધી ક્રિયામાં સૌથી વધારે ગમે છે સ્વામી વોકિંગ કરતા હોય ને એ ગમે. એટલે દરેકને દરેક ક્રિયાનું કંઈક અંદર સુખ આવતું હોય. પછી ઘણી વખત સ્વામી બાપા જયારે વોકિંગ કરતા હોય, એક વખત ભાદરા ગયા, પછી મહેસાણા ગયા, આવી ઘણી વખત સ્વામી રસ્તા પર સાંજનો ટાઈમ થયો હોય એટલે આપણે પૂછીએ સ્વામી વોકિંગ કરવું નથી? 2-3 વાર યાદ કરાવ્યા ને તો પછી આગળ ઉભું રાખશું. તો પછી એમની વિશેષતા એ કે પેલું કિલોમીટરનો પેલો સ્ટોન આવે ને માઇલ સ્ટોન, એ સ્ટોન આગળ અમુક એક્ઝેક્ટ ત્યાં ઉભી રખાવે કે આટલા મહેસાણા 5 કિલોમીટર બાકી છે ત્યાં ઉભી રખાવે. પછી આગળ ગાડીવાળાને કે તું આગળ જા. પછી ગાડીવાળાને એમ થાય કે આપણે સ્વામીની પાછળ ચાલે એટલે પાછળથી ખટારા ને આવે ને તો બહુ પ્રશ્ન નહીં, સેફટી રહે. પણ સ્વામી કે તું જા, અમે આવીએ તારે અમારી રીતે આવીએ છીએ, કે તું આગળ ઉભો રહે, કે 2 કિલોમીટર બાકી રહે ને ત્યાં ઉભો રહેજે. એટલે ઘણી વખત આવી રીતે રસ્તામાં સ્વામી ચાલે. પછી ઘણી વખત તો ભાદરામાં આમ પાટીએ ઉતરી જાય ને ત્યાંથી ઠેઠ મંદિર સુધી ચાલતા જાય. પછી ચાલીને ગયા એટલે એકદમ હાંફ ચડી હોય, પછી દર્શન કરવાના. એટલે પછી સ્વામીને કહે કે સ્વામી 10 મિનિટ છે ને વહેલા ચાલવું. એટલે શું છે કે 5-10 કિલોમીટર પછી ગાડીમાં બેસીને જઈએ ને તો પેલી હાંફ ઉતરી જાય. એટલે પછી ક્યારેક આપણું માને ખરા ને ક્યારેક નહીં માને. સ્વતંત્ર પુરુષ છે તો એમની ઈચ્છા એમ કરે. તો ઘણી વાર એવું પણ કરતા હોય કે સ્વામી 10 કિલોમીટર બાકી હોય ત્યાં ઉતરી જાય ગાડીમાંથી અને પછી રોડ પર જ વોકિંગ કરે. વોક કરતા જાય ને પછી અડધો કલાક થાય એક્ઝેક્ટ, એટલે ત્યાં આગળ પાછું એમને વોકિંગ પૂરું થાય. ગાડીમાં બેસીને પછી 5-1 મિનિટમાં તો પછી મંદિરે જ્યાં જવાનું હોય ત્યાં પહોંચી જાય. પણ આગળ જો સભા ન હોય ને સ્વામીની ખબર હોય ને તો જ આવું વોકિંગ કરે. જો એમને ખ્યાલ હોય કે આગળ સભા છે અને ગોઠવાઈ ગઈ છે, આગળ વિવેક સાગર સ્વામી ગયા છે, તો પછી એમનું વોકિંગ એ ઉડાડી દે. પહેલો પોતાની ક્રિયામાં કાપ મૂકે. આપણું ઊંધું થતું હોય છે, આપણે કે પોતાની ક્રિયા પહેલા કરી લઈએ પછી બીજાનું તો લોટો જોટો કરશું કે એ રીતે આપણે કરતા હોય. પણ સ્વામી બાપા ક્યારેય પણ આ પરિસ્થિતિમાં પોતાની ક્રિયાને આગ્રહ રાખે નહીં. એમને આપણે આગ્રહ રખાવવો પડે કે વોકિંગ કરવાનું છે, આ કરવાનું છે, એવી રીતે કરે. સ્વામી જો કે બને ત્યાં સુધી એમનો ટાઈમ સેટ કરી લેતા હોય
પણ ઘણા સંજોગોમાં પરદેશમાં તો મોટે ભાગે હરિભક્તો ત્યાં ઉતર્યા હોય ને તો ત્યાં એને ત્યાં વોકિંગ કરવાની એવી કોઈ ખુલ્લી જગ્યા હોય નહીં. કાં તો ગેરેજમાં કરે, કાં એનો કોરિડોર હોય એમાં વોકિંગ કરવું પડે. એમાં જ સ્વીડનમાં ગયા હતા અમે, નોર્વે સ્વીડનમાં 94માં. તો સ્વીડનમાં એપાર્ટમેન્ટમાં ઉતારો હતો. ત્યાં બિચારા સામાન્ય હરિભગત આપડા, એટલે ફ્લેટમાં ઉતારો આપેલો. તો ત્યાં તો ઉપર વોકિંગ કરવું કેમનું? તો પછી નીચે જે પાર્કિંગ લોટ હોય ને કારનો, એમાં સ્વામી પધારે, ત્યાં વોકિંગ કરે, પછી પાછા ઉપર નાવા પધારે. એટલે આવા તો ઘણા બધા પ્રસંગોમાં સ્વામી બાપા વોકિંગ કરતા હતા. હવે વોકિંગ કરીને સ્વામી નિયમ છે 5 મિનિટ પછી સબાસન કરે, કહેતા કે થોડું રેસ્ટ લે. હવે એ પણ શરૂઆત એક ડોક્ટર રોહિતભાઈ કરીને છે રાજકોટમાં, રોહિતભાઈ ઓઝા, ઘનશ્યામભાઈ ઓઝા હતા આપણા ચીફ મિનિસ્ટર, એના સુપુત્ર થાય. એટલે રોહિતભાઈએ શરૂ કરાયું કે બાપા તમે વોકિંગ કરીને સીધા નાવા જાવ છો ને, એ સારું નહીં કે તબિયત માટે, થોડી વાર 5 મિનિટ રેસ્ટ લેવો જોઈએ. એટલે પછી એમની વિનંતીને માન્ય રાખી અને સ્વામી બાબા પહેલા છે ને રેસ્ટ કરતા ને સાવ નીચે કરતા, પલંગ ઉપર કે એવું કઈ નતા કરતા, સાવ નીચે ફ્લોર ઉપર એક રજી નાખી દેતા, એની પર 5 મિનિટ સબાસન કરતા. પણ 1993માં સ્વામીને જયારે ચક્કર આવ્યા, કલકત્તા ગયા, તો ભેગા ભેગા ચક્કરની વાત કરીએ. ચક્કરનું પ્રકરણ એવું હતું કે સ્વામી બોમ્બે થી નાગપુર ગયા અને નાગપુર થી પછી કલકત્તા ગયા. હવે નાગપુરમાં 2 દિવસ રહ્યા, તો એ દરમિયાન સ્વામીને આમ જયારે સબાસન કરે સુવડાવીએ અને પછી જયારે બેઠા કરીએ અમે, તો બેઠા કરીએ ને ત્યારે બહુ વજન આપે નહીં, પણ નાગપુરમાં છે ને આમ એકદમ વજન આપ્યું. એટલે પૂછ્યું સ્વામીને કઈ તકલીફ છે? કારણ કે સ્વામીને 1988માં કેડની તકલીફ થઈ ગયેલી. હવે કેડની તકલીફ એવી થઈ ગયેલી, પાછું એ સ્વામીને એવું મનમાં કે આ કોઈને જાણ ન કરવી, નહીં તો બધા હરિભક્તોને દુઃખ થાય કે. એટલે સ્વામી એટલા હોશિયાર ને કરે શું કે ત્યાં આગળ ત્યાં સૂતા હોય સ્વામી, બધા સંતો હરિભક્તો બધા છેલ્લા દર્શન કરવા આવે એટલે પલંગમાં સુઈ જાય. અને પલંગમાં સુઈ જાય ને પછી બધા જાય, લાઈટો બંધ થાય અને પછી સ્વામી આપણે નીચે પથારી કરો કે રજઈ પાથરીને નીચે સુઈ જાય. એટલે 8 થી 10 દિવસ સુધી સ્વામી આમ નીચે સુઈ રહ્યા હતા. એટલે આવી રીતે સ્વામીને સબાસન કરાવો કે ઉભા થવામાં આમ થોડો હાથમાં ફેર પડે ને. પૂછ્યું સ્વામીને કઈ થાય છે, કેડનો દુખાવો છે? સ્વામી કે ના ના કઈ નથી કે. 2 દિવસ સુધી તો બોલ્યા જ નહીં. પછી આની આ જ પરિસ્થિતિ કલકત્તામાં થઈ. 2 દિવસ સુધી કલકત્તા ગયા અને કલકત્તા આમ થયું, બેઠા કર્યા ને ત્યારે એમને કંઈક જુદું લાગ્યું. એ બધું કઈ તકલીફ છે જેવો એક નથી પણ છે હકીકતમાં. એટલે પછી રાત્રે અમે સ્વામી સેવા કરતા ને ત્યાં બધું પૂછ્યું, સ્વામી સવારે તમે બેઠા કર્યા ત્યારે થોડું વજન આપ્યું હાથમાં, રોજ કરતા કંઈક જુદું લાગ્યું. એટલે કાં તો કેડની તકલીફ છે, કારણ કે આપણને ખબર જ નહીં, આ ચક્કર આવે તો વિધિ ખબર જ નહીં કે આ હશે કંઈક. કારણ કે સામાન્ય રીતે સ્વામીને કેડની તકલીફ હતી ને ઢીચણની તકલીફ હતી, એમાં કઈ દુખાવો વધ્યો હોય તો આવું થાય. સ્વામી કે એવું નથી, પણ આમ બેઠા કર્યા ને સુઈને બેઠા થયા એકદમ, તો આમ થોડું આમ ગુમ થતું હોય ને એવું લાગે છે. એટલે પછી તો યોગીચરણ સ્વામી બધું ડિટેલમાં પૂછ્યું. એટલે ગુમ થતું એટલે હું તમે આમ ફરતા એવું લાગે કે સામે બધું રૂમ ફરતી હોય એવું લાગે કે કેવું લાગે છે? કારણ કે ચક્કર આવે 2 પ્રકારે આવે, કે કાં તો પોતે ફરતા એવું લાગે, કાં તો આપણે જગત ફરતું એવું લાગે. સ્વામી કે આમ કંઈક ગુમ થતું હોય ને એવું લાગે છે. એટલે પછી બધું ડિટેલમાં પૂછીને પછી ડોક્ટરને વાત કરી, કિરણભાઈ દોશીને બોમ્બે ફોનથી, કે આ રીતનું છે. કિરણ કે હું આવી જ જઉં છું, કે આ ચક્કર છે એટલે કંઈક સામાન્ય વસ્તુ નથી. એટલે પછી ત્યાં તાત્કાલિક આપણે સ્વામીનો MRI કરાયો અને MRIમાં ભગવાનની દયાથી એવું આવ્યું કે સ્વામીનું કે નાનું મગજ છે ને એમાં થોડો સોજો છે, કે પાણી ભરાયું છે. એટલે તો એકદમ ટેન્શન થઈ ગયું કે નાના મગજમાં સોજો હોય એટલે તો એ ગમે ત્યારે ગમે તે વસ્તુ ડેમેજ કરી શકે. કારણ કે આખું તંત્ર ચલાવનાર એ નાનું મગજ છે. નાના મગજમાંથી જ આ શરીર આખી આપણી સર્કિટો જાય આખા શરીરમાં. એટલે પછી આ શું છે વધારે એમાં ડિટેલમાં ઉતારવા માટે કે MRI વિથ એન્જિયોગ્રાફ કરાવવી પડે. હવે કલકત્તામાં અવેલેબલ નહોતી. એટલે કિરણભાઈ કે આ ગમે એમ કરીને કદાચ જો અંદર ક્લોટ થયું હોય તો તાત્કાલિક એની સારવાર કરવી જોઈએ. એટલે કે આપણે બોમ્બે લઈ લેવા સારા. શું છે હજુ નિદાન થયું નથી એટલે કાંઈ કહી શકાય નહીં, પણ આપણે તો એ રીતે જ માનવું જોઈએ કે કદાચ અંદર ગાંઠ થઈ હોય તો આપણે ચકાસણી તો એ રીતે જ કરવી જોઈએ. એટલે પછી સ્વામીને તાત્કાલિક બોમ્બે લાવ્યા અને આ રીતે સ્વામી બાપાને પછી તપાસ કરી અને બહુ જ ન્યુરોસર્જન છે, ન્યુરોલોજીસ્ટ છે ડોક્ટર અશોક સિંગલ, ડોક્ટર સિંગલ કરીને છે, અશોક સિંગલ નહીં, તો VHP વાળા છે. ડોક્ટર સિંગલને બતાવ્યું અને સિંગલે જોયું બધું, આખો MRI ટેસ્ટ કર્યો, બધું જ કર્યું અને તપાસ કરીને જોયું કે આ કંઈ છે નહીં. આ જે છે ને
કે કાનની પાછળ છે ને આપણી 3 બેલેન્સ ટ્યુબ આવે છે. એ બેલેન્સ ટ્યુબ તમે 3 પ્રકારનું, આગળ પાછળનું, લેફ્ટ એન્ડ રાઈટ, ઉપર નીચેનું બેલેન્સ કરતી હોય છે. એ બેલેન્સ ટ્યુબમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. અમુક પ્રકારની એક્સરસાઇઝ કરશો એટલે આવી જશે. એટલે પછી લગભગ મહિના સુધી સ્વામીને છે ને રોજ એક્સરસાઇઝ કરાવવાની. આમ બેઠા હોય ને આમ સુવે, ડાબી બાજુ જમણી બાજુ સુવે, બેઠા બેઠા જ સુવાનું. અને એ પ્રકાર પછી ડોક ઊંચી નીચી કરવાની, આગળ પાછળ કરવાની. એ જે 4-5 પ્રકારની એક્સરસાઇઝ બતાવીને રોજ સ્વામી એક્સરસાઇઝ કરતા હતા. અને ત્યાર પછી ડોક્ટરે કીધું કે આમાં છે ને સાવ નીચે સુવે ને પછી સડનલી જે બેઠા થવાનું ને એના લીધે ચક્કર આવવાના ચાન્સીસ વધી જાય છે. એટલે સ્વામીને નીચે તમે સબાસન કરાવો છો એના બદલે તમે કે પલંગમાં જ કરાવો. એટલે બેઠા થાય ને એટલે અડધા તો આમ ઊભા થયેલા જ કહેવાય અને પછી અડધા જ ઊભા થવાનું હોય. એટલે કે એમાં ચક્કર આવવાના ચાન્સીસ ઓછા થશે. થયું પણ એવું, તો એને કસરત કરાવી એમાં જ મટી ગયું. કોઈ દવા લેવી પડી નહીં, કશું જ નહીં. અને એમાં ત્યારથી 1993 થી પછી આપણે જે નીચે સબાસન કરાવતા હતા એના બદલે પછી પલંગ ઉપર જ સબાસન શરૂ થયું. અને 5 મિનિટ સબાસન કરીને પછી સ્વામી સ્લીપર પહેરીને સીધા બાથરૂમમાં પધારે. હવે ઘણા બધા હરિભક્તોને આ લાભ મળ્યો હશે. 1988 પછીના જેટલા સ્વામીના યોગમાં આવ્યા હશે એને આ લાભ નહીં પ્રાપ્ત થયો. કારણ કે 1988 સુધીને સંતો અને હરિભક્તો સ્વામીને સ્નાન કરાવવાનો લાભ. 1983 સુધી તો એકદમ ઓપન જ હતું. પણ સ્વામીને જ્યારે હાર્ટ એટેક આવ્યો પછી સ્વામીએ ધીરે ધીરે બંધ કર્યું. આમ તો જો કે બંધ થયું એ ઘણાને દુઃખ પણ થયું હશે અને ઘણાને રાજીપો પણ મળ્યો હશે. કારણ કે ઘણી વખત મેં નજરે જોયેલું છે કે સ્વામી બાપાને જયારે નવડાવતા ને અને અમુક જે ખેડૂત વર્ગના હરિભક્તો હોય, અમારી સૌરાષ્ટ્ર બાજુના કોક હોય અને દરેકને ભાવના શુદ્ધ હોય કે આપણે બાપાને સ્નાન કરાવવું, પણ પેલું કહે છે ને કે પ્રેમમાં નેમ હોય નહીં, એને બહુ ખ્યાલ ના આવે તો એના હાથ એક તો રફ હોય, બળછટ હાથ હોય અને કે બાપાને આપણે ઘસી ઘસી નવડાવીએ અને પાછળ છે ને રીસરના સોરા પડી જતા. એ નજરે જોયેલા જ. ઘણાને પછી વીંટી વાગી હોય, ઘણાને પેલી ઘડિયાળની ચેન ઘસાઈ હોય. સ્વામી ક્યારેય કોઈ વસ્તુ બોલે નહીં, પણ આવે શરીર આટલું એટલું, સ્વામીના 2 પગ ને આ બરડો આટલે નવડાવો, એમાં 25 જણા ચોટ્યા હોય. હવે કઈ કોઈને સુખ આવે નહીં, પણ આવી રીતે પણ સ્નાન કરાવતા. અને આપણે ખુશાલ કાકાનું દ્રષ્ટાંત બધાને ખબર હશે કે ખુશાલ કાકા કેટલા વર્ષો સુધી ડાકોરમાં પૂનમ ભરતા. અને પૂનમ ભરતા ને પછી રણછોડરાયે દર્શન દઈને કીધું કે યોગી મહારાજ પાસે જા પૂનમ ભરવા. તો ત્યારથી કાયમ દર પૂનમે યોગી મહારાજ પાસે આવતા. અને યોગી મહારાજ ધામમાં ગયા પછી બંધ થઈ ગયા. પછી યોગી મહારાજ દર્શન કીધું, શું તમારે કલ્યાણ નથી જોઈતું? કેમ બંધ થઈ ગયા પૂનમમાં? કે આ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાઓ કે અમે એક જ છીએ કે. ત્યારથી પછી હંમેશા એ પૂનમ ભરવા આવતા. પણ પ્રેમી ભગત એટલા બધા ને કે સ્વામીને નવડાવવા કાયમ આવતા. અને ઘણી વખત તમે જાણો છો ગામડામાં ઘણા જૂના હરિભક્તોને ખબર હશે, ગામડામાં માંડ 2 ડોલ ગરમ પાણી મળતી હોય, એમાં પાછું એ પોતે એનો લોટો લઈને આવે ખુશાલ કાકા. અને ગમે ત્યાં આવે ને પોતળી પહેરી લે પાછા, અને પોતળી પહેરીને સ્વામી નવડાવવા આવે. અને એ તો સ્વામી નવડાવે પણ સ્વામી બાપાએ પાછા એને નવડાવવાનું. એટલે એક તો માંડ શિયાળાના ઠંડીમાં ગરમ પાણી માંડ કર્યું હોય ગામડામાં, અને એમાં પાછા 5-7 લોટા પાછા એને નવડાવવાના. એટલું પાણી ઓછું થાય. પણ તેમ છતાં એ સ્વામીને ક્યારેય એનો કંટાળો નહોતો આવતો. સ્વામી પાસે એને એ ભક્તોને એવી રીતે રાજી કરતા અને એવી રીતે સ્વામી એને સ્નાન કરાવતા. અને હરિભક્તો પણ બધા આવી રીતે સ્નાન કરાવતા. પછી સ્વામીએ 83માં હાર્ટ એટેક આવ્યો ને પછી ધીરે ધીરે કોઈ પણ રિવાજ બદલવો હોય તો એક સાથે બંધ નથી થતું. એને ધીરે ધીરે વર્ષો લાગે. આ રિવાજ સ્વામીને બંધ કરવો હતો એને 5-7 વર્ષ થયા ત્યારે માંડ આ સેટિંગ થયું. પછી જયારે 86માં સ્વામીને ગાંઠનું ઓપરેશન કરાવ્યું ને, પછી ગાંઠના ઓપરેશન પછી સ્વામી કે હવે આ બંધ જ કરી દે કે બારણું ખોલીશ જ નહીં કે તમારી જેવી ઈચ્છા. મને તો ખોટ હતી નહીં, પણ છતાંય મેં તો હવે બધાને માટે આપણે બીજું તો કંઈ બોલાય નહીં, સ્વામીની જેમ ઈચ્છા હોય. અને આમ અંતરથી એક રીતે ઘણા બધા હરિભક્તો રાજી થયા. કારણ કે સ્વામીના આવા ઉજળા કોઈ જોઈને કોઈ રાજી થાય નહીં. કારણ કે આમાં કોઈની ભાવના એવી ના હોય કે સ્વામીને આવું કરવું છે, પણ પ્રેમમાં ખબર ના રહ્યો કે સ્વામીને આપણે કેટલું બધું કષ્ટ આપી રહ્યા છે. કારણ કે આ એક બરડો ને એમાં 10 હાથ ફરતા હોય, નવડાવો આમ હાથ હાલી ના શકે, એકબીજાના હાથ જ ભટકાતા હોય, એવું થતું હોય. પણ તો તેમ છતાં યોગી બાપાનો વખતે જે રિવાજ ચાલ્યો આવતો હતો એટલે સ્વામી ચાલુ રાખ્યો હતો. પણ 1986માં જયારે ગાંઠનું ઓપરેશન કરાયું ત્યારથી બંધ કર્યું. પછી અમુક સંતો આવતા હતા અને પછી 88માં પરદેશી સ્વામી પાછા આવ્યા ત્યારથી તો પછી સંપૂર્ણ બંધ જ કરી દીધું. પછી કોઈ હોય જ નહીં. અને વિશેષતા એ 1983માં બહુ સરસ પ્રસંગ છે. સ્વામી બાપાને હાર્ટ એટેક આવ્યો પછી 40 દિવસ સુધી
સ્વામી ત્યાં હોસ્પિટલમાં રહેલા, ડોક્ટર BR પટેલની હોસ્પિટલમાં. અને શરૂઆતના દિવસોમાં તો 23 કલાક ને 45 મિનિટ સુધી બેડમાં જ રહેવાનું. ખાલી સવારે ખાડે જાય 10 થી 15 મિનિટ, ત્યારે પલંગની બાજુમાં જ ખુરશી મૂકીને એમાં બધી વિધિ કરાવતા. અને ડોક્ટરે ના જ પાડેલી કે ખસવાનું. થોડા દિવસ પછી ધીરે ધીરે છૂટ આપી અને 15-20 દાડા થયા છે ને પછી સ્વામીને નાહવાની છૂટ આપી. પછી 15-20 દિવસથી શું ગરમી બહુ થાય એટલે પછી પાછો નાઇસિલનો પાવડર ને બધું નાખતા, કારણ કે સૂતા સૂતા કેટલું આમ તપી જાય બધું. થોડી વાર બેઠા કરીએ, હાથ ફેરવે. અને સ્વામીનું જે હાર્ટ એટેક આવ્યો 3 થી 4 દિવસ જે માથું ભમ્યું છે સ્વામીનું, જિંદગીમાં ક્યારે એવું માથું ભમ્યું નથી. સખત માથું દુખે, 24 કલાક સ્વામીને માથે હાથ ફેરવો પડે. એટલે બધા વારા રાખેલા સંતોના. અને ગમે આમ સુઈ ગયા હોય ને જો માથેથી હાથ લઈ લે ને તો તરત જ આમ સ્વામીને ઊંઘ ઉડી જાય. એટલું સખત 3 થી 4 દિવસ સુધી સખત માથું ભમતું હતું. એટલે એવી પરિસ્થિતિમાં પણ સ્વામી બાપા ત્યાં આગળ જ્યાં 40 દિવસ રહ્યા, એમાં 15-20 દાડા પછી લગભગ 25 દિવસ પછી છૂટ આપી હશે સ્વામીને નાહવાની. અને નાહવાની છૂટ આપી સ્વામી એટલા રાજી થયા ને નાહ્યા ને હાસ થયા. તો રામચરણ સ્વામી હતા, યોગીચરણ સ્વામી, કૃષ્ણવલ્લભ અને હું 4 જણા હતા નવડાવવામાં. એમાં બધું ઘણા દિવસ થયેલા ને રામ સ્વામીને એમ કે આ બીમારીમાં બહુ વાંધો નહીં આવે. એટલે આમ સ્વામી સાબુ જોયો સામે, સાંઈ કે મૂકી દો કે. એટલે આ પછી એક જે નજરથી કર્યું, આ બીમારીમાં આટલી એમની કળકાઈ, હા ધર્મ નિયમ પાળન કેટલી કળકાઈ. પછી રામચરણ સાંઈને એમ કે આપણે પાછળથી નાખીએ કે. એટલે પાછળથી બરોબર આમ કરીને સાબુ આમ નાખવા. અને સ્વામી જોયું હાથમાં સાબુ છે. જેવો આમ લીધો ને સરળ સ્વામી સાબુ આમ પકડીને જે ઘા કર્યો છે ને આ મૂર્તિ એકદમ યાદ આવે છે. સ્વામી કે ખબર પડતી નથી કે સાધુને આપણે શોભે નહીં કે એમાં કે બીમાર હોય કે ગમે તે હોય પણ પોતાનો જે ધર્મ નિયમ પાળવાની થોડીક છૂટ લઈ લઈએ કે એથી હાથ ધોવા એટલે માટેથી જ હાથ એ ગમે ત્યાં જાય ને. પછી ક્યારેક બહુ એવું ઇમરજન્સી આવી જાય ને, લગભગ તો આવે તો સાથે જ રાખીએ છીએ આપણે, જે જગને થેલો સાથે રાખીએ ને બધી જ સ્વામીની ઇમરજન્સી દવા આવી જાય, માટી આવી જાય, લોટો આવી જાય, એક્સ્ટ્રા આવી જાય, બધું એ 24 કલાક એ ભેગો જ રાખીએ થેલો. એમાં પથ્થર આવી જાય, દવા આવી જાય, બધું જ આવી જાય. પણ ક્યારેક એવું થાય ને તો બહુ તો છેવટે પાવડરથી, પણ સાબુ તો અડે જ નહીં. એટલે સ્વામી આવી રીતે એમના ધર્મ નિયમ પાળવામાં બહુ જ મક્કમ રહેતા હોય છે. ઘણા બધા હરિભક્તોની ઈચ્છા હોય કે સ્વામી બાપા અમારા સ્વિમિંગ પુલમાં પધારે. સ્વામી આવી રીતે એમના ધર્મ નિયમ પાળવામાં બહુ જ મક્કમ રહેતા હોય છે. ઘણા બધા હરિભક્તોની ઈચ્છા હોય કે સ્વામી બાપા અમારા સ્વિમિંગ પુલમાં પધારે. હાજી પણ કરે. એક વખત વડા ગામમાં સ્વામી પધાર્યા હતા, ત્યારે વડા ગામમાં આ સ્નાનનો સ્વામી બાપા અમારા સ્વિમિંગ પુલમાં પધારે. હાજી પણ કરે. એક વખત વડા ગામમાં સ્વામી પધાર્યા હતા, ત્યારે વડા ગામમાં આ સ્નાનનો પ્રસંગ નથી પણ સ્નાન સહેજે થઈ ગયું હતું. એક વિશિષ્ટ પ્રસંગ. આ એકચ્યુઅલી છે ને પ્રસંગો મેં કઈ સભામાં કેવા કઈ કર્યા નથી. મને સ્વાંત સુખાય કે ભવિષ્યમાં સ્વામીનું સુખ લેવા માટે જ કર્યા છે, પણ હવે આ સહેજે આ યોગ થઈ ગયો છે એટલે એવા અમુક વિશિષ્ટ પ્રસંગો જે મારા સુખ માટે જ લીધેલા એ પણ મુદ્દો હવે આ આપણને લાભ થાય એટલા માટે વાત કરું. વડા ગામમાં હતા ત્યારે વડા ગામમાં નિર્મળસિંહ રાણાએ બધું સાયાનું બધું એમ્યુઝમેન્ટ પાર્ક માટે બધું જે અમુક રાઈડ બનાવવાની અને એ બધું બનાવવા માટે મોટું એક કેમ્પસ રાખ્યું હતું. એમાં એક સ્વિમિંગ પુલ કરેલો અને બધી મોટર બોટ ને એ બધું અંદર રાખ્યું હતું. એમાં જે એને છે ને ત્યાં નાના એક ગોળ ગોળ નાવડા બનાવ્યા હતા અને પેલા હોન્ડાના મશીન આવે છે એમાં જ એને છે ને ત્યાં નાના એક ગોળ ગોળ નાવડા બનાવ્યા હતા અને પેલા હોન્ડાના મશીન આવે છે એ મશીન અંદર મૂકી દેવાના, મશીનથી ચાલે બોટ. પછી સ્વામી ઠાકોરજી સાથે બેઠા અને પેલા હોન્ડાના મશીન આવે છે એ મશીન અંદર મૂકી બેઠા. પછી સ્વામીનું ડ્રાઇવિંગ છે ને એટલું પરફેક્ટ છે ને તમને એની પરથી ખબર પડે કે આ બોટ સ્વામી ચલાવ્યું ને ખાલી આમને સમજાવી દીધું આ એક્સિલેટર છે અને આ સ્ટેરિંગ છે, આમથી આમ કરવાનું, આમ કરશો એટલે આમ થશે અને આ પગથી તમે આ લઈ લો એટલે બોટ ઉભી રહેશે કે બસ. સ્વામીને ખાલી એટલું કહી દીધું અને પછી જે બોટ અંદર રમકાઈ છે સ્વામીએ, ડોક્ટર સાહેબ, મોહન સાહેબ ત્યાં આમ ગોળ ગોળ જ ફર્યા કર્યા, ત્યાંથી આગળ જઈ જ ના શક્યા. પણ સ્વામી આમ પહેલા જ ધડાકે આમ આ ડ્રાઇવિંગ એમનું બહુ પાવરફુલ છે. આમ જો એને સેન્સ એમની જુઓ. તમને આમ ઘણી વાર રથયાત્રામાં રથ ચલાવતા હોય ને સ્વામી તો આમ જઈને એકદમ નજીક હમણાં આમ ભટકાશે પણ એવી આમ કટ મારે ને સીધી આમ એકદમ ટર્ન લઈને ઠાકોરજીને આમ રથ વારી લેતા હોય છે. એટલે એમાં બહુ એક્સપર્ટ છે સ્વામી. જે વડા ગામમાં સ્વામી બાપા પછી
સ્વામી સાથે છે ને 2 સીટની આ ગાડી હતી, અંદર આ પાણીમાં ચાલવાની બોટ. એટલે બબે સ્વામી દરેક આમ થોડા રાઉન્ડ મારે પછી એક સંતોને વારા ફરતી આમ બેસાડતા હતા. પછી હવે સ્વામીની બાજુમાં બેસવાનું તો ફાવે નહીં, તો સ્વામીને સંકડાશ પડે. એટલે અમે લોકો શું કરીએ, સ્વામી વારા ફરતી અમને ચડાવે એટલે અમે આમ સ્વામીની પાછળની જે ટેકો હતો ને ત્યાં આગળ બેસી જઈએ. એટલે બધા સંતો વારા ફરતી આવ્યા. ઈશ્વરચરણ સ્વામીનો વારો આવ્યો. હવે ઈશ્વર સ્વામી બેઠા એટલે ઈશ્વર સ્વામીને એવી ભક્તિ કે સ્વામી બાપાને આમ તકલીફ ના પડે ને એટલે થોડા પાછળ લબડીને બેઠા. અને પાછળ લબડીને બેઠા એમાં બોટ પેલી આગળ થોડી ઊંચી થઈ, અને આગળ ઊંચી થઈને એમાં સ્વામી ફેરવી, એમાં આખી બોટ ઊંધી થઈ. ઊંધી થઈ એટલે સ્વામી અને ઈશ્વર સ્વામી બે અંદર પાણીમાં. અને આમ વાતાવરણ એકદમ સિરિયસ થઈ ગયું. પછી મને જ્ઞાની સાહેબ કે તમે કેમ પડ્યા નહીં? કે બધું મને ખબર છે, સ્વામીને છે ને તરવામાં બહુ એક્સપર્ટ છે. અને એટલા તૈયાર ને સ્વામી પેલી તો એન્જિન ચાલતું હોય તો બોટની નીચે જ 2 જણા પડ્યા. અને ઈશ્વર સ્વામી એકદમ ગભરાઈ ગયા, કારણ કે સ્વામી હતા. પણ સ્વામીએ શું કર્યું, સ્વામી બોટની નીચે પડ્યા તો ઊંડા ગયા અને આમ થોડા દૂર જઈને પછી બહાર આવ્યા. નહીં તો ગભરાઈ ગયેલો માણસ ને ત્યાં નીકળ્યો તો પેલી બોટ જ માથામાં ભટકાઈ પાછી. પણ સ્વામી આમ થોડા ઊંડા ગયા અને આગળ જઈને પછી બહાર નીકળ્યા. પછી તો સંતોએ બહાર ખેંચી લીધા. એટલે ઘણી વખત આવા વિશિષ્ટ સ્નાન થયું સ્વામીનું. અને એમાં સ્વામીનો એક કોન્ટેક્ટ લેન્સ મને પડી ગયો.